હેલો, બોલો. સુપ્રભાત. ઓહો હો હો, એવું બધું છે. અ, કરું, હા કરું, એક જ મિનિટ કરું. ભાઈ આ શું સવાર સવારમાં હોય ને, બેનપણી કે ફ્રેન્ડ? સીધું પૂછી લે ને, બેનપણી કે બેનપણો એમ. તમારે તો હા, બહુ પાછું. પૂછવું જ હોય ને, બહુ જ હોય, કારણ કે મોટો ભાઈ રહ્યો ને એટલે પૂછવું તો પડે જ. નંબર આવી ગયા ને ભાઈને, ખબર નથી? બસ. આવી જ જાય, નંબર આવી જ જાય. પણ આ ચશ્મા મને લાગે છે કે હવે તારે પહેરવાની જરૂર છે, મારે પહેરવાની જરૂર નથી. સાચી વાત છે. આજકાલ ને મને માથું દુખે, મને લાગે મને નંબર તો આવી જ ગયા છે. સાચી વાત છે, પણ તારે છે ને ઊંધા ચશ્મા પહેર્યા છે ને એ સીધા કરવાની જરૂર છે. શું? હા, જરાક વિગતવાર કહેશો? વિગતવાર શું કહેવાનું હોય? સામે જ છે, દેખાય જ છે. ચશ્મા સીધા કરી નાખ ને એટલે છે ને હકીકત સામે દેખાય આવે તને. પણ હું ચશ્મા જ નથી પહેરતી તો સીધા કરું ક્યાંથી? તો કેવી વાતો પહેર, છે. એમ કહું પહેર એમ. એટલે છે ને તને દેખાય કે દુનિયામાં કોણ સારો વ્યક્તિ, કોણ ખરાબ વ્યક્તિ. મને ખબર છે તમે એકદમ સારા છો મારા ભાઈ. હા, હું તો સારો જ છું. અને ક્યારેક ક્યારેક ખરાબ પછી શું છે થાવું પડે ને તો એ સારું ન લાગે ને બેન. કેમ ખરાબ હું કામ? ભાભીએ કઈ કીધું? ભાભી તારી કાંઈ કહે એમ નથી. તો બહુ હારી છે બિચારી, ભગવાનનું માણા હો. તો આપણે હખણા રહેવાય. હું હકણો જ રહું છું, પણ આ તને મેં સમજાવી એક બે વાર, પણ તું સમજતી નથી. તમે છે ને હવે બધું મૂકી દો અને સીધા ટોપિક ઉપર આવી જાઓ. બોલો હાલો. ટોપિક ઉપર આવી જાવ તો મેં તને કેટલી વખત ના પાડી કે ઓલા અસ્કારે રખડું છે ને રખડમાં એમ. હું કામ રખડે છે ને યાર? ત્યાં નહીં, હું કહું છું તને, કોણીએ નથી ચોંટ્યો એ. જો એની વિશે છે ને એવું બધું ન બોલતા. હા, આ તો નો બોલી એટલે જેમ ફાવે એમ બોલવા માંડે. જો સ્વીટી, એ સારો છોકરો નથી, રખડું છે, આવારા છે, દારૂ પીવે, જુગાર રમે. હવે આવા છોકરા સાથે તને હું જોઈ ગઈ છે તું એમાં. કેમ હું જોઈ ગઈ છે એટલે? ઈ કઈ ખરાબ થોડી છે. અને તમને એવું લાગે છે, જરાક મારી નજરે તમે એને જોવો ને તો ખબર પડશે પ્રેમ કોને કહેવાય. તારી નજરથી તો જો ને તો એ માણસ તો ખરાબ જ દેખાય. એનું કારણ હું તને કહું કે જો, એક તો કાંઈ લેવાનું નથી, તારી હાઈટનો, બરાબર, ઝીણી ઝીણી આંખ્યું, એમાં નકરા માવા આખો દી ખાતો હોય. અહીંયા છે ને ફૂગો થઈ ગયો છે, બરાબર, એમાં એ દારૂ પીવે, ઉપરથી જુગાર રમે, હે, એમાં હાલતો હોય તો આમાં ઓલા પુષ્પાની જેમ દોડ્યો જતો હોય. હવે એનામાં તું હું હારા ગુણ જોઈ ગઈ નહીં, મને કાંઈ સમજાતું નથી. હવે તમે ચૂપ રહેજો ને. જે ગુણ છે ને એ બધાય હારા જ છે અને એની જેવો છોકરો તો દુનિયામાં કોઈને ન મળે. હા, તમે જે આટલું બધું કહો છો ને આમ કરતો હોય ને આમ કરતો હોય, આજના છોકરા હું નથી કરતા કયો ને. આ તો ઠીક છે, આની બધી વસ્તુ આપણી સામે જ છે, પીઠ પાછળ તો કઈ નથી કરતો, ઈ જોવાની વાત છે. ઓહો હો, દારૂ પીવે, જુગાર રમે, હે, તો ઈ હારો? કોણ કે જુગાર રમે ને દારૂ પીવે? કાંઈ કરતો નથી હો. આ તમારી વાત હાવ ખોટી છે. હા, એ તો હું કહીશ તો તને માનવામાં નહીં આવે, કારણ કે આપણા સ્વીટી બેન પ્રેમમાં પીડ્યા છે. એ તે આ લુખ્ખા છોકરાના કા. જો ભાઈ, આ લુખ્ખો લુખ્ખો કહેવાનું રહેવા દેજો. એક સમય હતો જ્યારે તમે કઈ કામ ધંધો નહોતા કરતા તો ભાભી આવ્યા તો તમને જોયા તો લુખ્ખો એમ કીધું. કેવી વાત કરો તમે તો. તારા ભાઈએ છે ને દારૂને હાથ નથી લગાડ્યો, માવાને હાથ નથી લગાડ્યો, હે? હા, પડીકી ખાઉં છું ક્યારેક ક્યારેક. એમ બોલતા જાઓ પાછા વચ્ચે. હા એમ, પણ ધંધાવાળા નથી મારા, કામ ધંધો રેગ્યુલર કરું છું ને. જો ગમે તે છોકરો હોય ને એની લાઈફમાં છોકરી આવી જાય ને અને એ તેને ખબર હોય ને કે લગ્ન થવાના, પછી એ જવાબદારી લેતા શીખી જ જાય. એટલે અત્યારે ભલે ઈ ગમે તેમ રહે, બાકી મારો અશોક એટલે મારો અશોક હો. જો સ્વીટી, તને પ્રેમથી સમજાવું છું બેન, સમજી જા તો સારી વાત છે કે છોકરો સારો નથી. આમ છે ને પાછી વળી જા તો સારી વાત છે, નહીં તો જિંદગીમાં પછી છે ને થોડાક આગળ જઈશું ને પછી પસ્તાવાનો વારો આવે ને ત્યારે આ રૂમાલ છે ને એ ઓછા પડશે આંસુ લૂછવા માટે. બસ આવા નવા શ્રાપ દ્યો ને પછી નો બેન પસ્તાતી હોય તોય પસ્તાય અને આપણને બોલવાનો મોકો મળી જાય હે ને. હું તો ચાહું છું, હું તો ચાહું જ છું કે તું પસ્તાય, વોટ? કારણ કે આ છોકરા માટે
હું ચાહું જ છું તું પછતાય, જેથી કરીને તારી જિંદગી છે ને ખરાબ થતાં બચી જાય. અને આજકાલના છોકરાને તને ખબર નથી સ્વીટી, આ જો માંગ્યા મોબાઈલ બધું EMI ઉપર હોય હો. અને દોસ્તાર પાસે ફરવા જવું હોય ને તો 500 રૂપિયા લઈ લે. એટલે આવા છોકરાને છે ને બચીને રહે. આ મા બાપે તને 20-22 વર્ષની કરીને એનો પ્રેમ જો 5 દિવસના પ્રેમમાં આંધળી ન થઈ જા, આ સમજાવું છું. હાથ મેળવી લ્યો. મેળવો ફટાફટ. નહીં મેળવો તું સમજી જા ને તો મારે હાથ જ મેળવેલો છે. હા તો સમજી ગઈ, બસ હાલો જાઓ કામ કરો હાલો. હવારમાં એક તો ફોન આવતા હોય અને આને આ બધું હોય હાલો ને. આવું છું. બેન કેમ છે? હતું એવું ને એવું જ છે મને. અને તે આ હું ચાલુ કર્યું છે? હું ચાલુ કર્યું છે આ આ એવી નિશાની છે કે આપણે રોડ ઉપર હાલ્યા જતા હોય અને હા માથે- એટલે ટપોરી જેવા લાગી એમ ને? ના ના હવે મારી વાત સાંભળ. આ રૂમાલ માથે બાંધેલો હોય ને અને આપણે ગમે એ જગ્યાએ હાલ્યા જતા હોય ને તો છે ને કોઈ આપણું નામ ન લે. અને એક બીજી વાત કહું, રેલગાડીમાં જો આપણે ડ્રાઈવિંગ હું તને કહી દઉં. બાંધેલું હોય ને એટલે કોઈ આપણને સીટ ઉપરથી હા એટલે ગળાપસી દેવામાં મજા આવે ને એમ સીટ ઉપરથી સમજા ને. આ છે ને બંધ કરી દે, એની કરતાં છે ને કંઈક કામ ધંધો કર ને તો કાંઈક 2 પૈસા ઘરમાં આવે. તું કામ ધંધો કરશો તો હે તો મારી એક વાત સાંભળ. મારે છે ને 5000 રૂપિયા જોતા છે. નથી દેવા. નથી દેવા એટલે તારે ક્યાં દેવા? તું સેટ પેન્ટ ઉપાડ લઈ લેતે. ગયા મહિને હજી ઉપાડ લીધા હતા એટલે પછી હર મહિને ઉપાડ લીધા જ કરું. લેવાનો જ હોય ને, મહેનત તો કામ કરવી છે, પૈસા હતું બરોબર, એટલે પૈસા માંગી લેવાના. તો તને ભગવાને હાથ પગ આપ્યા છે ને, હે આ મોઢું આપ્યું છે, જીભડો અકારે મારી યારે, એની કરતાં કામ કર ને. જો મારી વાત સાંભળ તું, આ તો બેન છો એટલે નકર એક સડી ગઈ હોય બરોબર. પૈસા તાર લાવવાના 100 વાતની એક વાત. તો બેન છે એનો મતલબ એ થોડી છે કે હું જ ધંધો કરું એમ. હે તું નથી કરી શકતો કાંઈ કામ? કરું છું ને. જો તું 5000 આપ ને એમાં તેને 4000નો હું જુગાર રમાઈ. 1000 રૂપિયાનો તને ખબર છે ને મારે પીવા જોઈ બરોબર. પીન રમવા બેહીને એટલે આમ મજા આવી જાય, ગાડી હરકી હાલે. આમ ખાલી પંજો હોય ને તોય સામેવાળાને એમ લાગે કે આને એકો દૂડીને તીડી જાય. જો તને એક વાતમાં સમજાય, હું ઉપાડ લાવવાની નથી અને મને કોઈ દિવસ કહેતો નહીં. તારે જે પૈસા જોઈએ ને વાપરવાના તારી જાતે કમાઈ લેજે. ચશ્મા છે ને ચશ્મા ઉડી જાય હો, પણ કઈ દેખાય નહીં. કામ કરવા જાય ને તો એટલે કેમ તે મને લઈ દીધા છે? તું છે ને તારા કામ ધંધામાં ધ્યાન દે ને, જેટલું અત્યારે બોલશો ને એની કરતાં કામમાં ધ્યાન દે ને તો વધારે મજા આવશે. હો કામમાં તો હું ધ્યાન દવર છું બરોબર, પણ બાઇટ નથી ચડતી સમજી. એટલે એ તારો ધંધો છે, બાઇટ નથી ચડતી. એની મને કાલ છે ને, આમ તો કાલ કેટલું રમ્યો. મારે કલર હતો તે સામેવાળો ઓલો સતીશ રહ્યો ને એને રોન આવી બધી ગયા. એ સારું થયું, તારે યાર આવું જ થવું જોઈએ તો જ તને ભાન આવે. હવે બેન થઈને સારું મારું નથી વિચારતી હે? આમાં હું સારું વિચારવાનું? હે જુગાર જ રમતો હોય એ ભાઈ સારો હોય? જો હે? મારી સામે છે ને નિરાયતે વાત કરવાની. હું કહું નગર પછી કેમ? ખબર છે ને કેમ? કેમ ખાલી ભાઈ છો, ક્યાંયનો ડોન નથી હોતું. ડોન ના એક મારો દોસ્તાર છે ને બહુ મસ્ત માણસ, એને યાર લગ્ન કરાવી દે ને તો પછી જિંદગી કેવી ચાલી ખબર પડી જાય એટલે ચાલુ મળી રહે. કઈ આ શરમ જેવી જાત છે તારામાં કઈ? હે હું બેન છું એ તો ખબર છે ને, કેવી રીતે વાત કરી બેન હારે? બેન છો તો બેન રીતે રે ને હે? તો ઈ જ કહું છું, ભાઈ છો ને તો ભાઈની રીતે રે. મારે છે ને પૈસા જોતા 100 વાતની એક નથી વાત. દેવા, નીકળ અહીંયાથી. નહીં મળે અને આજ પછી કોઈ દિવસ ઉપાડ માટે આવતો નહીં મારી પાસે. લાવવા પડશે નકર છે ને આ ફોન બોન બધું કોવાઈ જાય. પેલા કહું કેમ તે લઈ દીધો છે? ત્યાં લીધો હોય કે જાણે લીધો હોય. જો મને વસ્તુમાં નજર સામે આવે એ મારી, મને ભગવાન એમ કઈ બોક. હા તો તું ભગવાન તારા સામે આવશે તો ભગવાને તારા એમ કહેવા માંગે છે ને તું? ભગવાન તો મારા જ છે ને, મને ધરતી ઉપર મોકલ્યો છે બરોબર. ધરતી ઉપર કામ ધંધો કરવા મોકલો છે, બેન દીકરો પર નજર નાખવા કે મગજમારી કરવાડો નથી મોકલો તને. મોકલ્યો હોય કે ધંધો ન કર. મોકલ્યો હોય, લાય ફોન. ફોન લાવ નથી દેવો, કીધું ને, ફોન લાવ નથી દેવો કીધું ને. તો ઉપર લેતી આવી. નહીં લાવું, ફોન લાવ. નથી દેવું. લાઈને ખોટી મગજમારી કરી મને. લાવ. કીધું ને નહીં મળે એટલે નહીં મળે. અને તું છો કોણ મારો ફોન લેવા વાળો? હે તારો ભાઈ શું? અને ભાઈ હોય ને તો ભાઈની હદમાં રહે ને તો ખોટું ખોટું મારો હાથ ઉપડી જાય ને
હાથ મવડી નાખું એમ થાય છે હાશે બેન છો ને તોય આવા વિચાર આવે તું કેવી છે તું જા અહીંયાથી નીકળ મારા રસ્તામાં ન હોય ખાલી ખોટું મને કામ કરવા જવા દે ગમે ત્યારે ફોન તો ગયો જ છે તારો એ મને ના પાડે છે એમ આ બેન છે કે દુશ્મન કઈ ખબર નથી પડતી એને ખબર નથી કે મારે પીવા જોઈએ છે રમવા જોઈએ છે હવે કાળું ને મળું હા ભાઈ હા કામ પતી જાય એટલે કહી દો હો. સારું હા જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો કેમ અહીંયા સવારમાં સવારમાં જો ને આ કુદરતની મજા લઈએ છીએ ઠંડુ વાતાવરણ છે તો મને એમ થયું કે ઘડીક બહાર બેસું હા કુદરતી વાતાવરણ હોય એટલે મજા તો આવે જ હમ. પણ મને એવું લાગે છે કે હવે જિંદગીની મજા બગડવાની તૈયારી છે કેમ એવું તે શું થયું હા જિંદગી બગડે જ ને કારણ કે ઘરનું વાતાવરણ ખરાબ થાય તો પછી જિંદગી ખરાબ થાય જ ને હા, હોવે કાંઈ કીધું ના પપ્પા વહુ શું કહે એ કાંઈ કહે એમ નથી તો પછી શું થયું છે કંઈક વાત કરતો ખબર પડે ને સ્વીટીને થોડીક કાબૂમાં રાખવી પડે એમ છે કેમ શું થયું ભાઈ કે તમને કાંઈ દેખાતું નથી તમે ઘરે જ રહ્યો છો હા તો હું ઘરે રહું છું બહાર શું થાય છે એ મને થોડી ખબર હોય તો સ્વીટી છે ને આજકાલ પેલો આવારા છોકરો છે કે નહીં અસકો હા, હા. રખડું હા એની યારે અવારનવાર ફરતા જોઉં છું તો પછી એને વારવી પડે એ હસકાનામાં મીઠું છે હા મીઠું તો ઠીક પણ એના ધંધા બહુ સારા નથી એવા સમાચાર મને મળ્યા છે દારૂ પીવો જુગાર રમવો અને કમાવતો છે જ નહીં બિલકુલ એલા ભાઈ એને છે ને આ આજુબાજુના એરિયાવાળા બધા ઓળખે છે ને એને એ છોકરા હારી શું છે જે એની હારી ફર્યા કરે છે તો શું કહું પપ્પા આ એક વખત સ્વીટીને તમે સમજાવો ને તો કંઈક સમજે જો તે સમજાવી લીધી છે હવે હું સમજાવું બીજું હોય હું એમાં જોઈએ છે ને કદાચ ને પછી ન સમજે તો પછી લાફાવાળી કરવાની આમાં કંઈ ઢીલું નથી મૂકવાનું ઢીલું તો મુકાય એમ નથી પપ્પા પણ સમજો તમે પપ્પા આવારા છોકરો હોય એની સાથે બેન ફરે છે તો એ છોકરાને લીધે આપણે કંઈ આપણી બેન દીકરી ઉપર હાથ થોડો ઉપાડે તો બેટા હું કરવું હું સમજુ છું કે દીકરી ઉપર હાથ ન ઉપાડાય પણ દીકરી કાબૂમાં ન રહે તો એને શું કાંઈ ગળા ફાંહો તો ન દઈ દેવાય ગળાફા હું એવા કામ કરે ને તો સમાજમાં ઘણા લોકો ગળા ફાંહાઈ દઈ દે છે એવું નથી પણ ઇજ્જત આબરૂ બચાવવી બેન દીકરીના હાથમાં જ હોય કારણ કે 20-22 વર્ષની મોટી આપણે કરી છે આવા લુખ્ખા છોકરા હોય પસાનું પેટ્રોલ પુરાવે પસાના ચશ્મા હોય માગી ગાડી હોય અને આવાને 5 દિનના પ્રેમમાં આંધળિયું થઈ જાય ને ત્યાં જ મોટી દુઃખની વાત છે તો તું જ કે તું કે હાથ ન ઉપાડાય આવું ન કરાય તો કરવું હું એ જ કહું છું મેં તો બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો મારાથી તો સમજતી જ નથી એટલે હવે છે ને તમે એક વખત ટ્રાય કરી જુઓ જો સમજી જાય તો સારી વાત છે નહીં તો પછી બીજો જ કોઈ રસ્તો નથી એમાં રસ્તો બીજો નથી ને આ એક જ છે ને એ વહેલી તકે લેવાનો છે બાકી આ વાત મને જરાય પસંદ નથી હા તું છે ને એક ફેરી અસ્કાને મળી લે એને કહી દેજે કે હવે પછી તું છે ને સ્વીટીના માર્ગમાં નહીં આવતો નકર ગોત્યો હાથ નહીં આવે એ પપ્પા એને મળીને હું કહી દઉં પણ એમાં એવું છે કે એ રહ્યો લુખ્ખો આવારા માણસ એને આગળ પાછળની કાંઈ પડેલ નથી ને આપણે સવાર ઉઠીને નોકરીએ ધંધે જવાના ધંધાવાળા માણસ છીએ એ ક્યાં એવા લુખ્ખા રે બાથ ભીડવાની એક વખત સમજાવી દઈશું બાકી આપણે એને પહોંચી ન વળીએ હું તમને છે એવું કહું હા એવાના પાછા ભાઈબંધ દોસ્તારી દાદા હોય અને તારે જાવું રસ્તે અને આડા મળ્યા હોય ને તું એકલો હોય તોય નકામું થાય પણ એક વખત સબક તો શીખવાડવો પડે હો આપણે જો નહીં કરીએ ને તો એ વધારે સ્વીટીને ઉશ્કેર છે એ વાત સાચી છે કારણ કે અત્યારના જવાનીઓ છે ને કાંઈ આગળ પાછળ જોતા નથી છોકરો કેવો છે બસ પ્રેમમાં આંધળા થઈ જાય છે આંધળી દોટ મૂકી છે ખબર નહીં આ હું ભાળી ગયા છે એમ પ્રેમ કરવાવાળા છે ને ભાઈ પસ્તાય જ છે કારણ કે ઓલા છોકરીઓને એટલી સમજણ નથી પડતી કે ધંધો કરવાવાળા ધંધો કરતા હોય ને આવારાના પેટના હોય ને ઝાઝા છોકરાઓ એ જ રખડતા હોય
અને એની જાળમાં ફસાય. તે પણ એ સ્વાભાવિક વાત છે ને, રોડ ઉપર રખડવાનો ટાઈમ કોની પાસે હોય? લુખ્ખો ને રખડું હોય એને. બાકી કામ ધંધો કરતો હોય એને ટાઈમ નથી બિલકુલ. એ ક્યાં કોઈને દેખાય છે? એ વાત સાચી છે. તો હવે સમજાવવાનો પ્રયત્ન તમે એકાદી વાર કરી જુઓ તો ઠીક છે, નહીં તો પછી આપણે કંઈક રસ્તો કાઢશું, બીજું તો શું કરાય? કાંઈ ને હું મારી રીતે એને સમજાવીશ બસ. હા એમ. અને તારે જા પછી મોડું થતું હોય તો તું નીકળ, બરોબર? ના ના ભાઈ, મોડું જ કાંઈ નથી થતું. આજ થોડુંક ઓફિસ લેટ જવાનું છે અને મંદી જેવું હાલે જ તમને ખબર ને. એટલે ઓફિસનો ટાઈમ છે ને 9 થી 6 જ છે. પહેલાં 12 કલાક કરતા, પણ હવે કાંઈ એવું કાંઈ છે નહીં. કાલ તો મારે જવું છે મંદિરે ને તું નીકળ તારા ધંધે. હા હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. ચાલ આવી જાઓ ભાભી. હા તમે ન આવે એવું થોડી મને ગમે. ઓહ વાવ. અચ્છા આવો જ મારે સેમ એની હારે ફોટો પડાવવાનો છે. હા ફોટો તમારે મોકલવાનો પણ એમને હશે ને તમારો ફોટો હું એનું કામ મોકલું? કે મેં મારા ભાભી સાથે સવારમાં સેલ્ફી લીધી એમ. ઇટ્સ અ મોર્નિંગ ક્લિક બેબ. બેબ નથી, ભાભી છું. ઈ બી ઉપરથી થાય ને આ બી ઉપરથી થાય. શું ફેર પડે તમને? તમે તો છે ને પ્રેમથી બોલાવાતાય નથી અમારાથી. તમે છે ને કઈ નાના નથી, બહુ મોટા થઈ ગયા છો, ખબર છે? અચ્છા તમે મોટા મને એટલે? નાસ્તા માટે બોલાવા આવ્યા છો? હાલ હું આવું છું, બસ થોડીક વાત કરી લો પછી આવું. મોટા એટલે બહુ મોટા થઈ ગયા છો હવે તમે. અને નાસ્તા માટે બોલાવા નથી આવી. એટલે નાસ્તો નથી આજે? બધું છે, પણ તમારું થોડું કામ હતું ને મને, એટલા માટે જ આવી છું. મને લાગ્યું ઘરમાં વાત નહીં થાય બરાબર સરખી, એટલા માટે બહાર જાઉં વાત કરવા. શું છે પણ બોલો ને. સ્વીટી બેન જુઓ, મારી વાતનું ખોટું નહીં લગાડતા, બટ એક ભાભી હોવાના નાતે હું તમને એક સલાહ આપું છું. જો હું તમારા કરતાં મોટી છું 5-6 વર્ષ, એટલે દુનિયાદારી શું છે ને એ થોડી ઘણી મને ખબર છે. અને તમે હજુ નાના અને નાદાન છો. જો મારી વાત માનો ને તો પ્લીઝ આ અશોકને મૂલી. હા એક પછી એક ઘરમાં બધાય ઠેકો લઈ રાખ્યો છે. એક જાય એટલે બીજા આવવાનું, બીજા જાય એટલે ત્રીજા આવવાનું. હે ઈ નકરી અશોક બાબતે જ વાત કરવાની. છો મેં તમને પહેલાં જ કહ્યું ને કે તમે હજુ નાના અને નાદાન છો. તમને એટલી બધી ખબર નથી પડતી. અને એ છોકરો જો તમારા માટે યોગ્ય હોત ને તો હું ખુદ તમારા મેરેજ એના જોડે કરાવી આપત. પણ તમને ખબર નથી કે એ છોકરો કેટલો આવારા છે. એ આવારા આ તો મારી પેલા બધા તમે એની છઠ્ઠી જાણી ગયા લાગો. હે તમે બધા એની હારે આટલું બધું રહ્યો. હા હું રહું છું તોય મને એવો નથી લાગતો. એમ છતાં તમને બધાને આટલું બધું એનાથી તકલીફ છે. જિંદગી મારે કાઢવી હો, તમારે નહીં. એટલે જ ને જિંદગી તમારે કાઢવી છે. અમારે કાઢવી હોત ને તો અમે ગમે એમ કરીને કાઢી લેત. પણ તમે નાના છો અને અમારા બધાના દિલમાં વસેલા છો. અને અમે નથી ઈચ્છતા કે તમારી ઉપર પણ ઊની આંચ આવે કોઈ જાતની. તમારે આ જિંદગી કાઢવી છે ને એટલા માટે તમને સમજાવીએ છીએ કે એ છોકરો તમારા લાયક નથી. બોલી લીધું ભાભી. બાકી ગમે તે થાય લગ્ન તો હું અશોક હારે જ કરવાની છું. અરે ગમે તેવો હોય મારો અશોક, ઈ તો અશોક મહાન છે, મહાન આત્મા. આમ જો બધાને તડફડ જવાબ આપ્યો. મારી અમે આવે ને એટલે એની મેળી મ્યાવ થઈ જાય. હે તો બેનબા નવું 9 દિવસ. હા નવું છે ને ત્યાં સુધી, પણ જ્યારે એનો અસલી ચહેરો તમારી સામે આવશે ને ત્યારે તમને ખબર પડશે કે આ મારા ભાભી ને મારા ભાઈને જે મને બધા ફેમિલીના કહે છે ને એ બધા સાચું જ કહે છે. હવે બાકી હું રહ્યું છે અસલી ચહેરો સામે આવવામાં? આ તમારી બધા સામે તેનો અસલી ચહેરો આવેલો જ છે. દારૂ પીવે છે ને જુગાર રમે છે ને આ કરે ને તે કરે ને. હવે બાકી જ શું છે? તો પછી મેલો નહીં બધી લપ કરવા દે હું કરતી હોય. એ સાચે એવું બધું કરે છે. અને તમારી પાસે તો આખી લીલીછમ વાળી જેટલી જિંદગી પડી છે. હા તમને ખબર છે કે દીકરી એકવાર સાસરે જાય પોતાની મરજીથી લગ્ન કરે છે અને પછી જો સાસરેથી દીકરી પાછી આવે ને તો આખું સમાજ છે ને એ દીકરીને થૂથું કરશે. કોઈ એમ નહીં જોવે કે એ છોકરામાં વાંક છે. જો આ મચ્છર કેટલા છે અહીંયા. આ તમે જેમ મને મચ્છર જેમ કરડો છો ને મચ્છરાની ખબર પડી ગઈ. જલ્દી કરડું ને તો ઊભા થાય અહીંથી. સ્વીટીબેન તમે કેમ નથી સમજતા? હા તમારામાં સમજણ શક્તિ નામનું મશીન ભગવાને ફિટ કર્યું છે કે નથી કર્યું? હતું જ. આ તમે બધા આ અશોકની કેસેટ ફિટ કરીને મારું મગજ છે ને ફેલ કરી નાખ્યું. એક છોકરાના પ્રેમમાં તમે છે ને તમારા આખા પરિવારને એક છોકરાના પ્રેમમાં તમે તમારા આખા પરિવારને તરછોડો છો. એ તમને ખબર છે? તમારી જિંદગી તમે હાથે કરીને બગાડો છો અત્યારે. એટલે એ તમારા લોકોનું ડિસિઝન ફાઇનલ છે ને કે જો અશોક હારે હું લગ્ન કરું તો આપણા બધાના સંબંધ પૂરા?
સંબંધ પૂરાની વાત નથી બેન. તમે કેમ કોઈ વાતમાં સમજવા માટે તૈયાર જ નથી? હા, તમારા આખાડા છે ને એ પ્રેમનો પટ્ટો બાંધેલો છે, પ્રેમનું ભૂત ચડ્યું તમારા માથા ઉપર અત્યારે, બીજું કંઈ નથી. આ પ્રેમનું ભૂત તમે જેમ બને વહેલું ઉતારો ને તો સારું. હા, તમારા ભવિષ્ય માટે કહીએ છીએ બેન અમે તો. મારા ભવિષ્યની ચિંતા મને છે ભાભી. હવે હું નાની કીકલી તો રહી નથી કે મારા પોતાના ભવિષ્યની ચિંતા જ મને ના હોય. બહુ નાના છો હો તમે, એટલા માટે તમને કાંઈ સમજણમાં વાત બેસતી નથી. ક્યારે તમે ઇન્ક્વાયરી કરી છે કે અશોક શું કામ કરે છે, શું બિઝનેસ કરે છે? નહીં કરી હોય. જ્યારે જોવો ગમે ત્યારે તમે એને ફોન કરજો, 24/7 અવેલેબલ જ હોય, ફ્રી જ હોય છે. શું કામ ફ્રી હોય માણસ? જ્યારે માણસ કોઈ કામ ના કરતું હોય ત્યારે માણસ ફ્રી હોય ને. ઈ ફ્રી નથી હોતા હો ને. ઈ તો મને પ્રેમ કરે છે ને એટલે મારી માટે ફ્રી થઈ જાય છે. બાકી એને હું એવું હોય અને 24 કલાક તમે એને ફોન કરો કે તમને ખબર હોય? મારી નશોક બાબતમાં છે ને વચ્ચે પડતા નહીં, બરાબર? હા, ના પડું, પણ તમે મારા છો ને એટલે તમારી ભાભી છું. ભાભી એટલે કે મા સમાન કહેવાય. અને નણંદ એટલે કે ભાભી માટે એક સારી મિત્ર પણ કહેવાય ને એક દીકરી પણ કહેવાય. હવે કોઈ દીકરી દુઃખી થવાની હોય આગળ ભવિષ્યમાં અને એની માને ખબર હોય તો એની માં થોડી કઈ દીકરીને મોતના કૂવામાં ધકેલવા દે. બસ તો. હા, હું તમને મારી બેન સમાન જ માનું છું અને માં કયો તો માં. પણ મારી અને અશોક વચ્ચે જો આવવાની કોશિશ કરશો ને તો કદાચ મારે હા બધાય સંબંધ ભૂલવા પડશે ભાભી. સ્વીટી બેન, છો વચ્ચે નહીં આવીએ ચાલો, પણ તમે તમારી થોડીક ઇન્ક્વાયરી કરજો બેન. જો છોકરો સારો હશે તો અમે ખુદ તમને મેરેજ કરાવશું. પણ ભગવાનને પ્રાર્થના કરો કે અમારી પાસે જે એની માહિતી આવી છે, અમે જે એનો અસલી ચહેરો જોયો છે ને એ બધું ખોટું પડે. બાકી હું તમને વચન આપું છું કે જો એ છોકરો સારું કમાતો હશે, સંસ્કારી હશે, વ્યવહારિક રીતે પણ બરાબર હશે ને તો હું ખુદ તમારા લગ્ન કરાવીશ. તમારા ભાઈને પણ હું મનાવીશ. ચાલો હવે બધી વાતને છોડો અને મૂડ ઓફ નહીં કરો, નાસ્તો કરો. મારે નથી કરવું. સ્વીટી બેન, કીધું ને એકવાર અત્યારે જાઓ. હું આવી કીધું ને જઈશ. મેં તમને, નહીં. ઊભા થાવ. પણ કોઈ કામ ઠેકાણે નથી કરતા, બધું કરી દેવું પડે આપણે. હાવ બોલો, હું રાયડું નાખો છો? તમને ખબર, આ તમને મેં કેટલી વખત કહ્યું છે કે ટુવાલ લાઈને જગ્યા ઉપર મૂકો. બહાર સુકવવાના આવો તો કાંઈ નહીં, પણ દરવાજા ઉપર તો મૂકી શકો ને. બસ જ્યારે હોય યાર બેડ ઉપર નાખી દેવું. આ તમને ખબર છે કેવી વાસ મારે પછી બેડમાં ને ટુવાલમાં ને બધીએ. એ સમજે એવા સમજે નહીં ને એને જનાવર જેવા કહેવાય. એટલે હું જનાવર જેવો છું એમ આપણા ઘરમાં ઘણાય વ્યક્તિ એવા છે જે સમજાય એવા સમજતા નથી. હા, સાચી વાત છે ને. હા, લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. હા, દાખલા એ વાત તરીકે- સાચી તારી. લે હોય 100% સાચી વાત કરી. દાખલા તરીકે તમે. દાખલા તરીકે તું ક્યારેક મીઠું વધી જાય, મરચું વધી જાય. કહું છું કે હું વધારે મીઠું નથી ખાતો, મરચું વધારે નથી ખાતો, તોય નાખી દેશો ઘણી વાર. હા, એ બધી લપ મેલ. મારે છે ને બીજું કામ છે તારું. મારે પણ તમારું કામ છે બીજું. કાંઈ લાવવાનું હોય છે, બીજું કાંઈ નહીં બોલતી તું. હે ભગવાન, કોઈ દિવસ મારી વાતને સાંભળવીશ તમારે? હા, સાંભળીને તો આટલા વર્ષ કાઢી નાખ્યા છે. કેટલા વર કાઢ્યા? 3-4 તો ગયા જ છે. ઈ પણ યાદ 4 5. ચાલુ છે, 5મી. હા તો બસ એ પણ યાદ નથી કે કેટલા વર્ષ કાઢ્યા છે ને કેટલા વર્ષ નથી કાઢ્યા. આ તમે મારી ભેગા જ રહ્યો છો ને કે મગજમાં કોઈ બીજી હાલે છે? હું એવો માણા નથી કે કોઈ બીજીને મગજમાં રાખું. ના ના, એમ બસો એટલે મતલબ કે બોલો એમ હું કહેવાના હતા. જો બહુ મસ્તી થઈ ગઈ. હવે હું એક સિરિયસ વાત કરવા જ આવી છું તમને. સોરી, તમે મારી પાસે આવ્યા છો હો નહીં? સ્વીટી બેન, સ્વીટી બેનને સમજાવો ને યાર, કંઈ કરો ને એમનું. કારણ કે એ છોકરા જોડે જે ફ્રેન્ડશિપમાં છે ને એ છોકરો નહીં સારો. આ તમને ખબર છે અશોક કેટલો ખરાબ અને હલકટ છોકરો છે? સારી રીતે જાણું છું જીગુ, સારી રીતે જાણું છું કે અસ્કો છે ને આજુબાજુની બધી જ સોસાયટીમાં ફેમસ છે. ઇવન ગણે ને તો આખા એરિયામાં કે એના જેવો હલકટ છોકરો મેં અત્યાર સુધી જોયો નથી. 24 કલાક દારૂના નશામાં હોય, જુગાર રમવો, ગલ્લા પર બેસવું, સટ્ટો રમવો, બસ આ જ એનો ધંધો. કામ ધંધો તો કોઈ દિવસ કંઈ કરવો જ નથી. અને આપણી બેનને પસંદ આવ્યો તો એ છોકરો. બેનને પસંદ આવ્યો, ચાલો હા બેનબાની ઉંમર છે કે આ ઉંમરમાં જુવાનીનું જોશ કોઈ પણને લાગી જાય, પણ હા બેનને સાચા ખોટાની સમજણ કેમ નથી? હા એને કેમ ખબર નહીં પડતી કે આ છોકરો એના માટે બહુ ખરાબ છે, આ છોકરો યોગ્ય નથી એના માટે? આ માણસ છે ને, આ ઓલી કહેવત છે ને કે ભાઈ બદામ ખાવાથી કોઈને અક્કલ નથી આવતી, જ્યારે ઠોકર વાગે ને ત્યારે જ અક્કલ આવે છે. એટલે કે બેનને છે ને સમજાવવી એકદમ વ્યર્થ છે.
જો મેં સમજાવવાનો પ્રયત્ન કરી લીધો. આઈ થિંક તે પણ સમજાવી જશે. હજુ હમણાં જ નાસ્તો કર્યો ને એ પહેલાં જ મેં એને સમજાવ્યા અહીં બહાર બેઠેલા હતા બાકડે પણ શું થાય સમજતા જ નથી. બસ આખો દિવસ ફોટા પાડી પડીને ઈ છોકરાને મોકલા જ કરે છે અને એ છોકરાના પ્રેમના પાટા છે ને એની આંખ ઉપર બાંધેલા છે, ભૂત ચડેલું છે એનું. જો સમજાવવાની રીતે તો સમજાવી દીધી, ગમે તેમ તો આપણા ઘરની દીકરી છે. વધારે સમજાવીશ ને તો લઈને ઊંધું પગલું ભરશે. એના કરતાં હું શું કહું, જ્યારે એની આંખ ખુલશે ને ત્યારે જ એને ખબર પડશે કે હું કયા રસ્તે જાઉં છું. અરે એની આંખ ખુલે ને કદાચ મોડું થઈ ગયું હોય તો, એની જિંદગીની એની લાઈફની તહેસ મહેસ થઈ ગઈ હોય તો આપણે બધાને મોઢું શું બતાવતું. ચલો સમાજની કુટુંબની નથી પડી પણ બેનના ભવિષ્યની તો જોવો, એની જિંદગી સાવ બરબાદ થઈ જશે, બગડી જશે. કોઈ વ્યક્તિને સામે ચાલીને ખબર હોય કે સામે કૂવો છે તો એમાં પડવું જ હોય તો રોકવાવાળા કદાચ 1000 લોકો હોય ને તો પણ એ પડીને જ રહે. હા અને આ બેનબા હાથે કરીને એ મોતના કૂવામાં ઊંડા ઊંડા ઉતરતા જ જાય છે. હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે આ બેનની સામે છે ને પેલો બેહરૂખ ભીનો ચહેરો સામો આવી જાય, જેથી કરીને આપણા ઘરની આબરૂ બચી જાય. આપણા ઘરની આબરૂ જો એકવાર જતી રહેશે ને તો પછી પાછી નહીં આવે અને જો બધાને ખબર પડશે ને તો ભવિષ્યમાં બેનનો હાથ પણ કોઈ નહીં પકડે. હા સાચી વાત છે, પણ આવી સમજણ જો એનામાં હોત ને તો કદાચ એ આ રસ્તા પર જ ન હોત. ના રસ્તા ઉપર આમ ગણે ને તો સમાજની, પરિવારની, યા તો પછી આ દુનિયામાં ઘણી છોકરીઓ એવી છે જે મા બાપનો પ્રેમ ભૂલીને 5 દિવસના પ્રેમમાં આંધળી થઈ જાય છે. પણ એ નથી જોતી કે આ 5 દિવસનો પ્રેમ 50 વર્ષની લાઈફ હારે નહીં કાઢે. પ્રેમ કરો, પ્રેમ કરવો ગુણ નથી પણ પ્રેમ એવા છોકરા હારે કરો છે કે પ્રેમને નિભાવી શકે. યુઝ એન્ડ થ્રો કરે એવા છોકરા હારે પ્રેમ ના કરાય. અને આ અશોક એવો જ છોકરો છે યુઝ એન્ડ થ્રો. થોડા દિવસ પહેલાં તમને ખબર છે આપણા સોસાયટીના ગેટ પાસે ત્યાં બેઠો બેઠો બિયરની બોટલ ખોલતો હતો. હા એના માટે તો શું ઘર, શું સોસાયટીનો ગેટ કે શું આ રોડ, બધો જ ઇલાકો એમ ગણે ને તો એના બાપનો છે એવી રીતના ચાલે છે. કારણ કે પીધા પછી તો એના મનમાં એવું જ હશે ને કે આખી દુનિયા મારી છે. આવું જ હોય. કંઈ કમાતો પણ નથી. આ એમની બેન કામ કરવા જાય છે એના ઉપર તો ઘર ચાલે છે, બેનના પૈસા તાકડ ધીંગા કરે છે. એને જયારે શરમ નહીં આવતી હોય. ચલો વ્યસન છે, માણસ માત્ર ને વ્યસનને પાત્ર છે પણ કમાવું થોડું ઘણું જોઈએ ને. હા કમાવું જોઈએ પણ જેને લગ્ન કરી અને ઘર સંસાર માંડવો હોય એ લોકોને કમાવાની જરૂર પડે. બાકી આવારાગર્દી કરવી હોય ને એ લોકોને કમાવાની કોઈ જરૂર નથી. કારણ કે એ લોકોની જિંદગી કેવી હોય ખબર છે? કૂતરા જેવી. આ કૂતરા કેમ આ ઘરે ઘરે ભટકી લે એટલે એકાદ વ્યક્તિ તો બટકું રોટલો નાખી દે એટલે એનું પેટ ભરાય છે. આનું કામ પણ એવું જ છે, રખડી ખાય છે. કારણ કે એ સારી રીતે જાણે છે ને કે આ ઉપરવાળો છે ને ભૂખ્યો ઉઠાડે તો ઉડાવે નહીં. બસ આ એનો જ ફાયદો ઉપાડે, બીજું કાંઈ છે નહીં. અને હવે રહી વાત સ્વીટીની, કાંઈ નહીં, હવે બહુ ભેજા મારે નથી કરવી, જે થશે એ જોયું જશે. હા હા કાલથી ધ્યાન રાખીશ ટુવાલનું. હું માઇન્ડું છે ને આ બધા એ નથી ખબર પડતી. પેલા મૂડ ખરાબ કરે પછી કે આ કરી લ્યો, નાસ્તો કરી લ્યો. ભાઈએ તે ભાભીને ચડાવ્યા કે ભાભીએ ભાઈને ચડાવ્યા એ નથી ખબર પડતી. સારું હોય ત્યારે અશોક અશોક અશોક. હવે કોઈ આવ્યું ને એનું નામ લઈને હવે તો છે ને ઉધરા ઉપાડી લઈશ, જોઈ લે. અશોક, અશોક. આવો લે ઉભા રહ્યો. આ હરખા બે છે. યો હું આમ જાઉં ને નજીક આવે પણ પછી મારે કેટલું આમ જાઉં એ પૂરો થઈ જાય ખાટલો. તો હેઠું બેસી જવાય ને. મારે નથી બેવું, મારો મૂડ ખરાબ છે અત્યારે, વાત નહીં. કેમ કાંઈ ખવાઈ ગયું છે એવું? મૂડ ખરાબ થાય એવું? આ બધા છે ને મગજનું દહીં કરી નાખ્યું, ખવાઈ નથી ગયું. તે આખા ઘરના મગજનું દહીં કરી નાખ્યું છે, તને કાંઈ ખબર પડે છે કે નથી પડતી? એટલે મને પેલા ચોખવટ પાડો, તમે શેની માટે આવ્યા અહીંયા એટલે હું કહું તમને. કેમ હંમેશાની માટે? એટલે તારી પાસે કોઈ આવી ગયું? આ અસ્કાની વાત લઈને આવ્યો છું તારી પાસે. બસ કરો અશોક 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 અશોક. હા એક પછી એક બધાય હમણાં આવ્યા જ કરો છો. એટલે મારો શું વાક છે? પ્રેમ કરી મારો વાક. હા, તમે છે ને તમારા થોડા વાળનો ઈલાજ કરાવો કે તમારા મગજનો ઈલાજ કરાવો પણ છે ને અશોકનું નામ મારી અમે ન લ્યો.
હું તને એ જ કહેવા માંગુ છું કે અશોકનું નામ તું અમારી પાસે ન લે ને તો વધારે સારું. એટલે બાપા હું તો બેઠી જ હોય શાંતિથી, એક પછી એક ફૂલડું આમથી આમ ઉડતું આવી જાય, બરાબર છે? અને બધા અશોક અશોક અશોક, અને કોઈ હારું તો બોલતું જ નથી. કેમ બધા એનું ખરાબ જ બોલવાનું? એનું ખરાબ છે ને કોઈએ નહીં બોલવાનું પપ્પા. અરે આપણી સોસાયટીની આજુબાજુના એરિયામાં બધે એ વખણાઈ ગયેલો છે. કેવો માણસ છે એ ખબર છે તને? વખણાઈ ગયેલો જ હોય ને, છે કોને લવ કોને કર્યો અશોક ને? મેં. એટલે વખણાઈ ગયેલો જ હોય, એમાં કઈ કેવું ન પડે. શરમ કર જરાક, બાપ સામે આ રીતે બોલતા શરમ કર. તો બાપા આવી તો ગયા ઉઠીને અશોક અશોક કરીને. તમને એમ ન થાય મારી દીકરીએ પ્રેમ કર્યો તેની સામે આવી વાતો ન કરાય? કેમ એવું નથી થતું? તું છે ને એને રખડવાનું બંધ કરજે, નકર છે ને ભાઈને તો છૂટી આપીશ છે. તારે સમજાવે ન સમજે અને હું સમજાવીશ. ન સમજે ને તો ભલે ગળું દબાવી દેવું પડે, પણ હસકાને ભૂલવાડીને જ રહેવાનું છે. બોલ તારું શું કહેવાનું છે? ભૂલી છે ને? નકર પછી મારે છે ને રચ્છી લાવવી પડશે મોટી. તમે મને ગળે ફાંસો ઘરમાં દઈ દેવો? ઘરમાં ને ઘરમાં જ. આ અમારી આબરૂ જાય એ કરતા તારું ગળું દબાઈ જેવું ને એ વધારે સારું. કાંઈ વાંધો નહીં, મને કંઈક થયું એટલે નામ અશોકનું તો નહીં જ આવવા દઉં. અશોકનું આવે કે ન આવે અમારે શું લેવા દેવા? તું તો આ દુનિયાથી વિદાય લઈ લે. અમારે તને હાથ પીળા કરીને વિદાય કરવી નહીં. તો તારે આવું જ આવું કરવું હોય તો અમને એમાં કંઈ અસ્કારી રસ નથી. હા, એને ભૂલી જા તો તમે તારે ધામધૂમે તારા લગ્ન કરાવશું. કાંઈ વાંધો નહીં, મરવું પડે તો મરી જાશું. હે? હા હા, આ તમે બોલ્યા છો એ હાચી? શબ્દ યાદ રાખજો. હા, હાસીન હા. દબાઈ દો. તમારે દબાવવાની જરૂર નહીં પડે. અત્યારે ક્યાંક હાચે જ લટકી જાય. બધુંય થઈ જાય. હવે તમારી ઉપાધિ ગઈ એમ સમજી લ્યો. હું તને એક બાપ તરીકે સમજાવું છું ના ના, બેટા. બાપ તરીકે દીકરાઓને મરવાનું કયો તમે. કાંઈ એટલે હવે મરી જાહું, બીજું તો શું કરવાનું હોય? પણ દીકરા ઉઠીને કામ એવું કરે તો મરવાનું જ કે ને. બીજું હું આ તું અસ્કારી રખડે છો ને એ કામ હારા નથી. રખડું જ છું, ભાગી નથી ગઈ હજી, એટલે કામ હારા નથી એમ ન બોલતા, બરાબર? અને રખડે તો ગામ આખું બધા હારે છે, એનો મતલબ ઈ ન થાય. હા, ભાગી ગયા હોય ને કાલ ઉઠીને તો એમ કહેવાય હા ભાઈ જતા રહ્યા, લ્યો નાક ડુબાડી દીધું. એટલે તું એને રખડશો ને આખું ગામ મને સંભળાવે. આ સોસાયટી આજુબાજુની આપણી સોસાયટીમાં એલા ભૂપતભાઈ તમારી છોકરી ઓલા અસ્કારી રખડે તમે કઈ કહેતા નથી, પણ આને કઈ મગજમાં બેહે તો ને. બધા નિયમ લઈ લીધો છે હે કે ઘરમાં બીજું કોઈ મળતું જ નથી એટલે સીધું આ સ્વીટીની પાછળ જ પડી જવાનું, એમ નિયમ લીધો તમે લોકોએ. પણ તું કામ એવા કરે છો તે આ ભાઈને કેમ કોઈ નથી કહેતું, નથી તારી ભાભીને કહેતું, નથી કોઈ મને કહેતું, તને જ કેમ કે? પૈણી ગયો આપણો ભાઈ, હા ને? હાચે પણ ભલે પરણી ગયો, તારી ભાભી ઘરમાં છે, ભાઈ છે, હું છું. અમે છે ને જે કામ કરવાના હોય ને એ જ કરીએ છીએ ને તું છે ને ન કરવાના હોય ને એ કામ કરે છો. એટલે તમારો કહેવાનો અર્થ શું થાય છે કે હું કાળા કામ કરું છું એમ? એટલે મારી પાસે હું કામ એવા કાળા ધોળાના નામ લેતો શોખવેટ કરાય છો? તું છે ને મહેરબાની કરીને છે ને હસકાને હવે છોડી દીજે, નકર છે ને હું ભાઈને છૂટી આપીશ ને તો હસકો આ દુનિયામાં નહીં રહે, બરાબર? જો પપ્પા, આજે હાલો. બોયલા નહીં બોયલા, આજ પછી અશોક વિશે છે ને કાંઈ ન બોલતા, બાકી મારીથી ખરાબ કોઈ નહીં થાય. તું છે ને હાથ નીચે રાખીને વાત કરી, નકર અત્યારે જ ગળું દબાવતો હશે ને મને વાર નહીં લાગે. આ તો મેં ભાઈને કીધું છે, તું એક ફેર એને મળી લેજે અને જો એ હરખીનો ન હાલે ને તો પછી આનું ગળું દબાવી દેવાનું છે. બાકી એમાં શરમ નથી રાખવાની, બરાબર? મરી જાહું બે, તમે કહો તો આજ ઝાડવે લટકાઈને મરી જાહું, ચિંતા ન કરો તમે. એ હારું મરી જાવ ને આ બાને તો અમે તો તમારા પાપમાંથી છૂટી આ આ ગામ. તો ન કરો ને, ન કરો કોણ કે છે? તમને એટલું બધું હોય તો થેલા લઈને કાઢી મૂકો મને. તમારા ઘરનો એક રૂપિયો નથી જોતો, એક કપડો નથી જોતો મારે. ત્યારે હોય ત્યારે. કાલનું હજી ઉજરું નથી, થોડું થોડું માથું દુખે છે. આ ઓરિજિનલ લાવવાનું. હા, હાલ મૂકો. આવી ગઈ. હા, અરે કેમ આવી રીતે કરશો? હા, પૂછ્યું છે. અશોક, હા મને એક વાત કહો તો. હા બોલ ને. આ ગામમાં તમારી જે બધી વાતો થાય છે એ સાચી છે? હા, કઈ વાતો? હા, કઈ વાતની વાત કરશો તું? ગામમાં તમારી દરેક જગ્યાએ વાતો થાય છે, તમે જુગાર રમો, દારૂ પીવો, આ બધું સાચું છે? મારી આવી વાતો થાય છે? ના ના, આવી ખોટી વાતો મારી કરે છે કોણ? હા, છો આ બધી વાતો મને મારા પપ્પા, મારા ભાઈ અને બેન
આ બધી વાતો મને મારા પપ્પા, મારા ભાભી અને મારા ભાઈએ કીધેલી છે કે એને ગામમાં બધાએ આવી વાતો કરી છે અને એ લોકો કહે છે કે હું તારી સાથે બધા સંબંધ તોડી નાખું. બસ આખી વાત મને સમજાઈ ગઈ. એણે આ બધી વાત કરી છે એટલે તું મને છોડી દઈશ એમ? હે? તને કહું, જો જેવો હું જીવી નહીં શકું, તું જો મને છોડી દઈશ ને તો, કારણ કે મારા જીવનમાં જો જીવવાનો કોઈ આધાર હોય ને તો એ તું છે. તું મને છોડીશ ને તો પછી મારું જીવન પતી જાય. પછી તો તારી ઈચ્છા મને જીવાડવો કે મારવો. પણ મને પાક્કી ખબર છે આ બધાય ધંધા છે ને પેલા બિપિનના છે. એની હારે એકવાર હું બાંધ્યો હતો ને, મારો તો વાકઈ નહોતો, ગાડીમાંથી થોડીક તકરાર થઈ હતી તો એણે તારા ભાઈને કીધું હોય છે ને પછી આખા ઘરને વાત કરી. પેલા સતીશ કહેતો હતો, હવે બિપિન આવી ગયો. આ સતીશભાઈ ગયા તે બિપિનભાઈ નવા આવી ગયા. હા, સતીશ હારે ઝઘડો થયો તો મારો. જો સ્વીટી, એક વાત કહું, જીવનમાં પ્રેમ એક એવી વસ્તુ છે ને જે એકવાર જ થાય છે અને એ પ્રેમ જો વ્યક્તિને ન મળે ને તો આખી જિંદગી એની વેર વિખેર થઈ જાય છે. એ જ ને. હા, મારી આખી જિંદગી વેર વિખેર થઈ જશે જો તું મને નહીં મળતો. તને એટલા હદથી હું પ્રેમ કરું છું અને ઘરેથી બધા આવી વાત કરે, ગામમાં તારી બધા આવી વાત કરે, તો મારે આમાં આગળ શું કરવાનું તું કે મને? અરે ચિંતામાં તો હવે હું કરી ગયો છું કે તારા ભાઈ, તારા પપ્પા, તારા ભાભી બધાય મારા વિશે આવું બોલે છે તો તું મને છોડી દઈશ, અને જો તું મને છોડી દઈશ ને તો પછી તો બધું પતી જશે. એટલે પતી જશે એટલે એમ કે મારા જીવનમાં જરી કંઈ સુગંધ નહીં રહે. મારા જીવનનો આધાર છે. આ બીજી વાર તને કહું છું કે જો તું મને છોડતી નહીં, બસ હું ભગવાનને એટલી પ્રાર્થના કરું છું ને, તું કહેતી હોય તને એ પ્રાર્થના કરું, કારણ કે તું મારા માટે ભગવાન છે અને પ્રેમ ભગવાને બનાવ્યો છે. સ્વીટી, અશોક, મને ખબર હતી કે તમે તે મને સાચો પ્રેમ કરો છો. હા, જેમ હું તમને આટલો સાચો પ્રેમ કરું છું ને એ રીતે કદાચ દુનિયાની ગમે તે તાકાત આવે ને તોય હું તમને નહીં છોડું. અને લગ્ન તો મારે ગમે તે થાય તમારી સાથે જ કરવા છે. તમારી માટે થઈને હું મારા ભાઈ, ભાભી અને મારા પપ્પા સામે લડું જ છું. વાહ સ્વીટી, આજ ખબર પડી કે મને જે પ્રેમ થયો છે ને એ બહુ હાસો થયો છે, કારણ કે હાસો પ્રેમ હોય ને તો જ આવું થાય. અને પ્રેમના તો બધાય દુશ્મન છે, એ તો તને ખબર છે ને. હા, એટલે આપણા બેની જોડીને છે ને કોઈ જોઈ નથી શકતું. હવે મને ખબર પડી કે આ ગામમાં તારી આવી બધી વાતો શું કામ થાય છે, કારણ કે હા, આપણા બેયનો પ્રેમ છે ને એને જોઈને લોકો બળે છે કે આ બે કેવી રીતના નોખા થઈ જાય. બટ હું તારી હારે જ રહીશ, હું તને નહીં મૂકું, તું ચિંતા ન કરતો હો ને. મુક્તિ નહીં મને, બીજું કાંઈ નહીં. અને બીજી વાત એ કે આ છે ને એ બધી કિસ્મતની વાત છે. આ કિસ્મતથી જ આપણે બે એક મળ્યા છે, એક થયા છે, એક મન થયા છે. અને પ્રેમ છે ને પ્રેમ, હા એ હા મોઢેથી થતો નથી કે આ તારું મોઢું સારું છે તો એ હું તને પ્રેમ કરું છું. અરે પ્રેમ તો એને કહેવાય કે પ્રેમ આત્માથી થાય છે, આત્માથી. બસ આ જ વસ્તુ તારા જે દિલમાં ત્યાં છપાયેલું છે ને એ જ મારા દિલમાં છપાયેલું છે. અશોક, તું માન કે ન માન, છો હું તને સાચો પ્રેમ કરું છું, પણ આગળ જતાં મહેરબાની કરીને તું મને દગો ન દેતો, નહીતર હા મારા શરીરથી મારી આત્મા અલગ થઈ જશે. ભગવાને મને માફ ન કરે જો હું તને જરી કંઈ દુઃખ પહોંચાડું ને તો. અરે ભગવાને તો આપણને એક કર્યા છે, તો આમાં થોડો કાંઈ દગો દેવાય? અને દગો કયો વ્યક્તિ દે કે જેને પ્રેમમાં કાંઈ ખબર ન પડતી હોય. પણ આ હું તને હાસું કહું ને તો સવારે ઉઠું ત્યારથી તે રાતે શું ને ત્યાં સુધી બસ તું જ મારા મગજમાં હોય છે. અરે સપનામાંય તું જ આવે છે. અને મારી તો એવી ઈચ્છા છે કે તારા હરેક સપના હું પૂરા કરીશ. હા. સારું, હવે કોઈ વધારે કાંઈ કે એને અહીંયા જોઈ જાય ને અને બીજી વાત થાય ને કરતાં મને જવા દે. અત્યારે કંઈક નાસ્તો કરીએ ને, જો આમે બધી લારી છે, તને જે ભાવે ને
એ ખવડાવીશ. જો ના પાડી છે મારા ઘરેથી ના પાડી છે એટલે અત્યારે મારે નાસ્તો નહીં કરાય અને અત્યારે જો હું નહીં જાઉં ને તો ખોટો કોકને શક થશે તું તારું ધ્યાન રાખજો અને હું જાઉં છું તું તારું ધ્યાન રાખજે હો. તારી ચિંતા મને બહુ છે. હા સારું બાય બાય બાય. હાશ, હવે મારી જિંદગી બનશે. આ જો હવે તો ફસાઈ જ ગઈ છે. હવે ઝાડ ખાલી બહાર ખેવું ને એટલી જ વાર છે. આ ફસાય એટલે મારે કામ કરવાની જરૂર નહીં પડે. સ્વીટી, લાય 5000 રૂપિયા લાવ. તને કીધું ને કે પૈસા નહીં મળે એમ, અને હું નથી લાવી. તું છે ને તારી રીતે તારી વ્યવસ્થા કરી લે. જો મેં તને એટલે જ અગાઉ કીધું તું કે પૈસા લેતી આવજે. લાવી કીધું ને. એટલે તારી બેન છું, નોકર નથી હો. એ વસ્તુ યાદ રાખજે, ભૂલી નહીં જાતો. અને હું ત્યાં કામ કરવા જાઉં છું, નોકરી કરું છું, ખબર છે ને? એટલે નોકરી કરશો એટલે તો પૈસા માંગુ છું. તો કે દર અઠવાડિયે કોણ આપે મને? કોણ આપે એટલે તું આપે. હા, અને બીજી વાત એ કે તું આ આજુબાજુમાં બધી વાત કરતી હોય એવું લાગે છે મને. એટલે એ છે ને તારું મોઢું બંધ રાખજે. એ તો કેવા હે જ. 5000 રૂપિયા મારે જોતા છે. 5000 રૂપિયા મારે નથી દેવા. તારથી થાય એ કરી લે જા. તું બેન ઓશીન દુશ્મન વધારે લાગે. હા, એમ જ સમજી લે કે આજથી હું તારી દુશ્મન. દુનિયામાં કઈ એવી બેન હશે જે ભાઈનું ખરાબ વિચારે? હું પોતે વિચારું, કેમ કે મારો ભાઈ આવારા છે ને, કઈ કામ ધંધો નથી કરતો, રખડેલ છે એક નંબરનો. એટલે જો કાલથી તારે ભીખ માંગવાનો વારો આવશે. બધી આંગળીયું મવડી નાખીને પછી આમ કરતી જાય. એટલે કહું છું કે તું સીધી રીતે મારી હારે હાલ. હું છે ને હાવ એટલે હાવ હલકટ છું, એ તને ખબર છે ને? તું હલકટ છો એટલે તને ના પાડું છું કે આવા વાપરવાના હો ભીખ માંગવાના પૈસા હું તને નહીં આપું. તારે કાંઈ કામ હોય, તું કાંઈક નવું કામ ચાલુ કરવાનું હોય તો એ વસ્તુ અલગ છે. નવું જ કામ ચાલુ કરવાનું છે. શું કામ કરે છે? અત્યાર સુધી 3 પત્તી રમતો ને હવે રમું છું ઓલી 13 પત્તાવાળી. એમાં પાકલ જ નકરી બનાવવાના આવે. એટલે ઈ તારો ધંધો છે? હા, હવે આમ થોડીક ચેન્જ કરવાનું. આમ ઓલી રોન હતી અને હવે પાકલ રોન રમવા જવાનું છે. એટલે જમીન આસમાનનો ફેર. ઓલામાં 3 પત્તા જ હોય અને ઓલામાં બધાને 13 પત્તા દેવાના. આ ધંધો કરવાનો છે રાત દિવસ? હા. તો આની માટે મારા પાસે પૈસા નથી. તો તારે પૈસા તો દેવા પડશે. નહીં મળે. નહીં મળે એટલે દેવા પડશે. નહીં મળે. જો તને ખબર ન હોય ને તો કહી દઉં, મારા સપના છે ને બહુ ઊંચા છે. તું છે ને તારા સપના જે હોય ને એ તારી પાસે રાખ. તારા સપના મારા સુધી ન પોગાડ. હું મારા સપના પૂરું કરું કે તારા સપના પૂરા કરું? મારા સપના પૂરા કરવાનું હોય. તારો ભાઈ છું તો હે, બીજું કઈ આધાર નથી મારા પાસે પૈસાનો. બહારથી બહુ પૈસા ઉછીના લીધા, હવે કોઈ આપતું નથી. પેલા પીલાએ ના પાડી દીધી. આ હું છે ને હા. તને છેલ્લી વાર વોર્નિંગ સમજે ને તો તું વોર્નિંગ સમજી લે. તારે જે સમજવું સમજી લે. જો આજ પછી કોઈ દિવસ મારી પાસે ઉપાડ માંગવાનું કે પૈસા માંગવા કોઈ દિવસ આવતો નહીં. તારે મરવું હોય ને તો મરી જાજે. તો લાઈને તારા શેઠનો નંબર સમજો. ઉપાડ હું આ નો આપે, આગળ બાકી હોતી આપે છે કે નહીં? એમાં કહેવાનું એને કે મારો ભાઈ માંદો છે, એને એવો તાવ આવ્યો છે ને, હજી ડૉક્ટરે એમ કહે છે હજી ખબર નથી પડી કયો તાવ છે, અને વરહે તો સારું થાય. એવી રીતે તું કે ને એટલે તને 50000 રૂપિયા આપશે. ખોટું બોલો, અત્યારે સમય એવો છે કે ખોટું બોલો ને ખોટું કરો ને એટલે આગળ જાવી આમ. અને મહેનત કરવી ને તો એ પછી હળું આપણું જીવન આગળ જાય. બાકી ખોટામાં છે ને પૈસો છે. આ તને એટલી બધી ભાન પડે છે હે? હા. તોય તું હાવ શરમ વગરનો કેમ થતો જશે દિન બદિન? હે મહેનત કરીએ તો પૈસા મળે તો કર ને મહેનત. ઈ જ કહેવા માંગુ છું. મહેનત રખડવાનું બંધ કર દે. રખડતો નથી. ત્યાં છે ને બધું ટેન્શન હોય, પોલીસવાળા આવી ન જાય એનું ધ્યાન રાખવાનું હોય. અને આમ જો લઈ જાય ને તો સારું, હું તો એમ કહું છું. અને જી આવે એ બરોબર હવે એ ન મળે. હવે આંટીનું છે ને
પાકલ ડ્રોન રમાય અને પૈસા વધે ને એટલે આવો ફોન તને પાછો આપી દે, મળી જાય. મને ખબર છે કે બેન હારે ખોટી માથાકૂટ ન કરાય. ઇજ્જતથી મને મારો ફોન આપી દે. ખાલી ખોટું મારો હાથ તારા પર ઉપડી જાય હા તો પછી મારો હાથ એમણામ રહે? હે તો તું મને મારે એમ હામું? હે આ તને દેખાતું નથી આ માણા હામું જોવે છે તું રોડ ઉપર? માણા એ હું રાય નીકળ નીકળ. કેમ? ઓય ગયો બરાબર. આ એવું કાંઈ ન હોય. તું ખુદને હું સમજશો ને એ જ નથી ખબર પડતી. હું તો તને કાંઈ સમજતી નથી. પહેલા ભાઈ સમજતી હતી પણ હવે તને ભાઈ સમજતી નથી. જો આ છે ને બધું કિસ્મતની કઠણાઈ હોય, સમજી? તું નોકરી કરશો મતલબમાં મારો ધંધો અલગ છે, હું પત્તે રમું છું. બાકી મહેનત તો આમાંય થાય, બધી બુદ્ધિથી ને બધું હાલતું હોય, સમજી? તું એ કાંક કહેવાય જાય મારે નકામું. હો કાંઈ સુધરી જા, સુધારવામાં મજા છે. હું આખી જિંદગી એકલો રહેવાનો છો તું? નહીં, સમજો હું જિંદગીમાં એકલો નથી રહેવાનો. હજી મારો પરિવાર છે, એમ યાદ રાખજે. કોણ પરિવાર છે તારો? હે આ તું દર મહિને પૈસા મારી પાસે માંગવા આવ્યો? આ કાંઈ કંઈક નવું નથી કરતો ને તું બેઠો બેઠો? નવું તો એવું કરવાનું છે ને કે તું આખું ફાડીને જોતી રહી જાય. ઓ તારી પાસે કાંઈ નહોતું ને આ બધું ક્યાંથી આવ્યું? હાથ કાઢમાં. હે આ જરાય શરમ વરમ વધી તારામાં? નથી વધી. થોડીક વધી હોય ને તો આમ હાલતી ન થા. જો બોલવામાં ધ્યાન રાખજે ને. આના 2-5 હજાર જે આવે ને એ હું રમવામાં જાય એમાં જીતું એટલે બીજો આવો નવો લેતો આવે. જો તને બરોબર? છેલ્લી વાર કહી દઉં છું હા. એ ફોન ને કાંઈ થયું ને તો તારે ને મારે સંબંધ પૂરા. તું કોણ ને હું કોણ યાદ રાખજે. પણ આમાંય તે તું કેવો સંબંધ મારે હારે રાખશો? ભાઈ બહેન નો જરી કઈ સંબંધ રાખશો? પણ આમાં હું સંબંધ રાખો તું વિચાર તો કર જરાક. પૈસા ની ના પાડી દે, પૈસા દે. હાલો તો હું જાઉં છું. ફોન લાય મારો. ફોન લાય મારો. હા તો વાહે. આ તો ટાઈમ જ નથી જતો. ફોનમાં પણ કેટલું જોવું જોઈને. હા સ્વીટી બેન, શું છે? આ સવારમાં તમારી સવારે ક્યાં ચાલી? આટલી મસ્ત તૈયાર થઈને. અશોકને મળવા. બરાબર, આ જ જવાબ સાંભળવો હતો ને, અશોકને મળવા. હું જ્યાં જાઉં ત્યાં તમારે લોકોને શું છે? આમ કહેવાય ને કેદીની જેમ મને બાંધીને રાખી દીધી છે ઘરમાં. જુઓ સ્વીટી બેન, આમ તમે અશોકને રોજ રોજ મળવા જાવે સારું ન લાગે. આમાં તમારી જ બદનામી થશે. વાહ, બદનામી તો એની થાય કે જેને સાથે ના રહેવું હોય એની હારે તો મારે હા 7 ફેરા ફરવાના છે. અને એ તો મારો અશોક છે. અશોક તમને ખબર છે, એ તો મને ભગવાન માને છે, ભગવાન. હવે આવો છોકરો મને દીવો લઈને ગોતવા જાવ ને તોય નહીં મળે. એ તો લાગે. હા, નવું છે ને એટલા દિવસ તમને બધું સારું લાગશે, પણ 7 ફેરા પણ એની હારે ફરાય બેન, જે આપણને સાચવી શકતું હોય, આપણા માટે યોગ્ય પાત્ર હોય. તમને ખબર હતી મારા ભાઈ હારે લગ્ન કરતા પહેલા એ તમને સાચવી શકશે કે નહીં? હા, તમે તો અરેન્જ મેરેજ કર્યા છે અને લવ મેરેજમાં તો એ હોય ને કે છોકરા અને છોકરીઓ એકબીજાને પહેલેથી જાણતા અને ઓળખતા હોય એટલે એકબીજાને સમજવામાં લગ્ન પછી વધારે વાર ન લાગે. એરેન્જ મેરેજ કર્યા છે ને એટલા માટે તમારા ભાઈ મને બહુ સારી રીતે રાખે છે. મારા મમ્મીએ ને મારા પપ્પાએ જોઈ કાઢવીને કર્યું હશે ને. અને જુઓ, આ વડીલ જે કરે ને આપણા માટે એ યોગ્ય હોય છે. હું માનું છું કે લવ મેરેજ કરવો કોઈ ગુનો નથી. એમના માટે પાત્ર પણ સામું એવું હોવું જોઈએ આપણી શું સાથે. કરું ભાભી? જો મારું એટલું નક્કી છે કે મને અશોક જોઈએ મારી લાઈફમાં, એટલે અશોક જ જોઈએ. અને તમને ખબર છે કે મારે બીજે મોઢા મારવાની આદત નથી. સેમ ટુ સેમ અશોક નહીં તે બસ મારી સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. બેનબા, અશોકનો જ્યારે અસલી ચહેરો તમારી સામે આવશે ને ત્યારે તમને ખબર પડશે કે આ મારા ભાભી, મારા ભાઈ, મારા પપ્પા મને જે કહેતા હતા ને એ બધું સાચું કહેતા હતા. હું તમને હજુ કહું છું, તમે અશોકને પ્રેમ કરો છો, હું સમજુ છું કે પ્રેમ કોઈ રમત નથી, એક લાગણીનો સંબંધ છે. કારણ કે મેં પણ તમારા ભાઈને પ્રેમ કર્યો છે એટલા માટે. પણ પ્રેમ પણ એવા વ્યક્તિને કરો ને કે જે માણસ આપણને સમજી શકે, આપણો ફાયદો ઉપાડે એવા માણસને પ્રેમ ના કરાય. આજ સુધી અશોકે કોઈ દિવસ મને ખોટી રીતના ટચય નથી કર્યું અને તમે ફાયદો ઉપાડવાની વાત કરો છો. ભલે એની આદત દુનિયામાં બધા ગામમાં અને જે કહેતા હોય એને, પણ મને ખબર છે ગામ અમારીથી બળતરા કરે છે એટલા માટે આ બધી વસ્તુ બોલે છે. બળતરા નથી કરતા.
એક દીકરીની જાત છો ને એટલે બધા સારી સલાહ આપે, ચલો માન્યું. 1 જણા 2 જણા 3 જણા તમને સમજાવે, ચલો એ ખોટા હોય, પણ હર કોઈ માણસ તમને સમજાવવા આવતું હોય ને કે એ માણસને છોડી દો, તો એ માણસ આપણા માટે યોગ્ય ના કહેવાય. કારણ કે તમે બધા હાથ ધોઈને પાછળ પડી ગયા છો કે કોઈના પ્રેમને સક્સેસ થવા જ નહીં દેવાનો. આ દુનિયામાં બસ પોતપોતાનું કરવાવાળા બધા છે. આ જીવન તમે લોકો મારી ભેગા નથી રહેવાના. ક્યાંક ને ક્યાંક તો મારે લગ્ન કરવાના જ છે. તો શું કામ ને મારા પ્રેમ સાથે જ લગ્ન ના કરું? મેં તમને પહેલાં પણ કહ્યું હતું ને હજુ પણ કહું છું કે જો હા અશોક તમારા માટે યોગ્ય હોત ને બેન, તો હું ખુદ પરિવારમાં બધાને સમજાવત અને તમારા લગ્ન કરાવત, પણ હા તમારા માટે યોગ્ય નથી. અમે લોકોએ બધી ઇન્ક્વાયરી કરી છે અને એક ઘરોમાં અશોકનું તમે પૂછી લેજો. હા તમને ખબર છે અશોક હાલતા દારૂ પીવે છે અને કેટલા તો વ્યસન છે એને. અશોક જેલમાં જઈ આવેલો છે, છતાં પણ તમને વિશ્વાસ નથી આવતો, છતાં પણ એનામાં તમે એવું શું જોઈ ગયા છો કે તમે એના માટે તમારા પરિવારના વિરુદ્ધ થઈ ગયા છે? જે મી મારામાં ભગવાન માને છે ને એમ એનામાં પણ હું ભગવાનને જ જોઉં છું. અમારી જોડી એકદમ પવિત્ર છે. મને નથી ખબર કે તમે લોકો શું કરવા માટે તુલ્યા છો, પણ મહેરબાની કરીને જો અશોક હારે મારું નહીં થાય ને તો મારો જીવ દઈ દે. સ્વીટી બેન, બોલવાની ભાન છે? તમે શું બોલો છો? એ છેલ્લો રસ્તો મારી પાસે ઈ જ છે. હા તમને લોકોને કોઈને એક વસ્તુ સમજવી જ નથી. બસ જ્યારે હોય ત્યારે ભાષણ દીધા કરવું છે. સામેવાળા વ્યક્તિના મનમાં શું થતું હોય એ તમે લોકો નથી સમજતા. સમજી શકું છું પ્રેમની વેદના શું કહેવાય ને એ હું બહુ સારી રીતે સમજી શકું છું. ચલો કંઈ નહીં, એકવાર તમે પ્રયત્ન કરજો અશોક પાસે. અશોકને કહેજો કે હું આ ધર્મ સંકટમાં છું, આ મુસીબતમાં છું. જો તમને એ આવીને બચાવી લેશે ને તો એ તમારા માટે તમારો સાચો પ્રેમી કહેવાશે. પણ જો એ મુસીબતમાંથી તમને નહીં બચાવી શકે ને તો સમજી લેજો. હા, એક વખત તમે અશોકને કહેજો કે મારે તમારી જરૂર છે અને તમારે જો જે સમયે એમની જરૂર હોય ને તમારી પાસે આવીને ઊભા રહીને તો એ તમારા માટે બેસ્ટ પાત્ર હશે. પણ જો એ કોઈ પણ બહાના કાઢીને તમારી પાસે નહીં આવે ને તો તમારા માટે બેસ્ટ પાત્ર નહીં હોય. જે માણસ આપણને પ્રેમ કરતું હોય ને એ માણસ આપણી માટે ગમે ત્યાંથી આવી જશે, ગમે એ સમયે. એ તો મને ખબર જ છે. હવે હું જાઉં મારા ભાભી? હસી દ્યો થોડું, હસી લ્યો. આ બધી મને ખબર જ છે, ગમે ત્યાંથી આવી જાય ને કોણ આવે ને કોણ નહીં, હો ને? કેમ સમજાવવા મારે સ્વીટી બેનને? કોઈ વાતમાં સમજવા માટે તૈયાર જ નથી. ધક્કો છો. નકરાના 10,000 ઓય લે, આ ગાડીમાં શું કરશો તું અસ્કા? ગાડી જોતો તો એવરેજ કેટલા નહીં આપે એમ. પણ તારી પાસે ક્યાં ગાડી છે? અને આ ચાવી એક્ટિવાની ચાવી તો લાગતી નથી. એક્ટિવાની છે, બેક્ટિવાની નથી, બરોબર? એટલે તું આ હદ સુધી પહોંચી ગયો છો કે લોકોની ગાડી પણ ચોરવા લાગ્યો? એ હજી ચોરી નથી, બરોબર? એટલે ખોટા આરોપ લગાયમાં. હા, સાનું મનો રે. છોડ, ગાડી તો મારા બાપની નથી. કદાચ તું ચોરીને વેચી આવે ને તો મને કાંઈ ફરક પડતો નથી. હા, પણ જે વસ્તુ મારી છે ને એનાથી દૂર રહેજે, જો કહી દઉં છું તને. તારી વસ્તુથી દૂર રહો એટલે હું કાંઈ સમજ્યો નહીં. સ્વીટીની વાત કરું છું હું. મારી બેન છે સ્વીટી, ખબર છે ને તને? મને ખબર છે તારી બેન છે એ મારા દિલમાં છે. તો હવે કાઢીને ફેંકી દે. હાસો પ્રેમ કર્યો છે, હાસો. કોઈ દિવસ વિચાર્યું છે તે અસ્કા હમ. કે તું કોઈ પણ છોકરીને પ્રેમ કરીશ, એની સાથે લગ્ન કરીશ, તો લગ્ન પછી એને ખવડાવીશ કેવી રીતે? ચોરી કરીને, જુગાર રમીને. જા, હું બધાય ધંધા કરું બરોબર, પણ હું કોઈ દિવસ ભૂખ્યો નથી રહેતો. અરે ભૂખ્યા તો કૂતરાય નથી રહેતા, પછી માણસ તો ક્યાંથી રહે? હા, થોડોક અવાજ ધીમે ધીમે કર. હું આગળ એક ફોન કરી તો કાળું ને બાલું ને બધા આવીને ટીપી નાખશે એટલે નિરાત રાખ. હા, બરોબર.
એ જ આવડે છે તને. એક તો મારા હાળો થાય છે ને એવું ક્યાં કરવું એમ. મોઢું સંભાળીને વાત કરજે. હું કોઈ તારો હાળો બાળો નથી, બરાબર? તારા મનમાં નથી પણ મારા મનમાં, તાર બેનના મનમાં, એના મનમાં તો છે ને. હે મન તો કરે છે કે એક ફેટ મારીને તારું છે ને જડબું તોડી નાખું, પણ છે ને મને મારા બાપ એવા સંસ્કાર નથી આપ્યા કે કોઈના ઉપર હાથ ઉપાડું. એટલે પ્રેમથી સમજાવવા આવ્યો છું, સમજી જાજે. એટલે બાપે સંસ્કાર કેવા આપ્યા? તાણી તાણી બોલવાના જ સંસ્કાર આપ્યા. નિરાતે વાત પ્રેમથી કરાય. અને તારી બેન તો આમ જો મને એટલો પ્રેમ કરે છે ને કે એક દી જો ન મળે ને તો એના જો અશોક, પ્રેમથી કહું છું હા કે તું મારા બેનના લાયક નથી. પ્લીઝ મહેરબાની કરીને મારી બેનની જિંદગીમાંથી નીકળી જા. નહીં, હું તો નથી નીકળું એમ. કારણ કે જો પ્રેમ એવો છે ને કે આપણે કોઈ વ્યક્તિને છે ને છોડી ન એકવી, સમજો તું. એટલે કહું તાર બેનના આમ તો બધાય સપના પૂરા કરવાનો છો મારે. બધા એક સપનું, એક કઈ સપનું હું છે ને બાકી નહીં રહેવા દઉં. અને આમ જો તું એક દી એમ કહે કે વાહ ભાઈ વાહ, આ ક્યાં હતો ને ક્યાં વયો ગયો. કારણ કે પ્રેમ છે ને, પ્રેમ એવી વસ્તુ છે કે માણસને છે ને આમ પ્રેમમાં હોય ને તો માણસ બહુ આગળ નીકળી શકે. આગળ હા, કેવી રીતે સપના પૂરા કરીશ તું મારી બેનના? કેવી રીતે? આવી રીતે ચોરી કરીને? હે, ચોરી કરીને તું પૂરા કરીશ? અત્યારે તો મજબૂરી છે, પછી મારો પોતાનો બિઝનેસ હશે. તો તારામાં સ્કિલ શું છે એવી કે તું બિઝનેસ કરીશ? હે, જુગાર રમવો, દારૂ પીવો, ચોરી કરવી, આના સિવાય તને બીજું આવડે છે શું? અત્યારે હું જુગાર રમું છું, પણ પછી છે ને જુગાર રમાડે બધાને હપ્તો લઈ. એ કંઈક સારું વિચાર, સારું તો જિંદગી સારી જાય. એક વખત તો અંદર જઈને આવ્યો છે, ફરીવાર જો પોલીસના હાથે ચડી જઈશ ને ચોરીના ઇલ્ઝામમાં, તો આ જીવન બહાર નહીં આવે. એના કરતાં સુધરી જા અને નીકળી જા મારી બેનની જિંદગીમાંથી. જો હું છે ને તારી બેનની જિંદગીમાંથી નીકળવા નથી આવ્યું. એટલે છે ને તું માપમાં રહે, હા શું કહું છું. ના પછી ખોટું ઓલું થાય ને તો મજા નહીં આવે. શું મજા નહીં આવે? તો તું શું કરી લઈશ? તારા ભાડાના ગુંડાઓને બોલાવીશ અને મને મારીશ તું? હે? હા, કારણ કે જો હું એક ફોન કરું ને અહીંયા 7-8 જણા આવી જાય અને તું એકલો, પછી 2 જણા તને પકડી રાખે ને પછી 6 જણા તને મારે. મારે ખાલી ઓર્ડર કરવાનો, હાલો હવે હાથ ઉપર મારો, પછી હાથ થાકી જાય માર ખાઈ ખાઈને, પછી કહેવાનું હાલો હવે પગે મારો, પગે ભાંગી જાય. એટલે એ વસ્તુ બધી રહેવા દે અને મને જે સારું લાગે ને હું કરું છું એ કરવા દે. બીજું તને આવડે જ કઈ? હે, મારકૂટ, મારધાડ, ચોરી, લૂંટફાટ, ચોરી, સિનાળવા, આ કાંઈ એના સિવાય બીજું આવડે છે જો આ જિંદગીમાં? સેલો શબ્દ રહ્યો ને એ રહેવા દે. સિનાળવા એવું આ ધંધો. તો ગામની બેન દીકરીઓને છે ને ફોહલાવી પટાવીને આ ફસાવો છો ને, એ સિનાળવું જ કહેવાય. જો ખાલી તારી બેનને જ મેં પ્રેમ કર્યો છે, બીજું કાંઈ નથી. બરોબર? એટલે બીજી કોઈ છોકરીને છેડતી કરું કે એવું કંઈ નથી કરતું. જો ચોક છેલ્લી વાર તને 2 હાથ જોડીને કહું છું કે તું છે ને પ્રેમ કરવો હોય ને તો બીજી છોકરી પસંદ કરી લે. સ્વીટીને છોડી દે મહેરબાની કરીને. હું જો મારી વાત સાંભળ, આ ગાડીનો લોક તોડવામાં છે ને તું મદદ કર, આપણી બેન ભાગ બસ. જો એ ભાઈ, મારે આવા હરામના રૂપિયા નથી ખાવા. હું તને જે કહેવા આવ્યો છું ને એ ધ્યાનથી સાંભળ. છે ને મારી બેનની જિંદગીમાંથી નીકળી જાય છે. આજ પછી કોઈ દી એને મળવાની કોશિશ ન કરતો. બસ કરીને ક્યારું નો હું પ્રેમથી વાત કરું છું તો ખબર નથી પડતી. જો મારી વાત સાંભળ, હવે જો આ તો તું મારો હાળો થશો ને એટલે જવા દઉં છું, બાકી તો છે ને ટાળી દેત. એટલે છે ને ધ્યાન રાખજે, હા, નહીંતર પછી જીવતો નહીં રહે. હાલ કાંઈ વાંધો નહીં, હું બીજી ગાડી ગોતું. કઈ રીતે આને સમજાવવા વાળાને? નકરી ધમકી ઉપર ધમકી જ મારે છે. મારે પપ્પાને વાત કરવી પડશે. હે ભગવાન, આ માયા છે ને માયા જેવી છે, સ્વીટી છે, પણ સમજતી જ નથી કે વાતમાં તો સમજાવી કઈ રીતે. હવે ઓલા હસકાને જઈને ધમકી મારે તોય છૂટા થાય, પણ એ કાંઈ કરતો નથી. છેલ્લે લાગે છે ગળું દબાઈ દેવું જોઈએ. હા, એ જ કરવું પડશે એવું લાગે છે હવે. કેમ તે હાથ ધોઈ નાખ્યા હસકાથી? મળ્યો હતો કે નહીં પછી મેં તને કીધા પછી?
હા મળ્યો હતો યશકાને. હમ આ બાજુની સોસાયટીમાં કોકની ગાડી ચોરી કરતો હતો. મને એમ કે કોક ચોર છે. પાછળ જઈને કોલર પકડીને જોયું ને તો અસકો હતો. કારણ કે એને તો બીજું કંઈ આવડતું નથી. રૂપિયા ખૂટે એટલે એની બેન પાસે માંગે અને ગામમાંથી ન મળે એટલે પછી ચોરી. બીજું તો કંઈ આવડતું નથી. મને એમ છે આ અપલખના ધંધા નવ મેન આવે છે એમાંથી એક એને બાકી નહીં હોય એવું લાગે. નહીં, આ પ્રેમથી એને સમજાવવા ગયો હતો. હમ ઘણો સમજાવ્યો પણ એકનો બે નથી થતો પપ્પા. શું કરવું ને કંઈ સમજ નથી પડતી. મુકાય નહીં બે જડબામાં ફરી વાર આ રસ્તો ભૂલી જાય એમ. તમને શું લાગે બાકી રાખી દો? બધું જ અપનાવી જોયું, શ્યામ દામ દંડ ભેદ, પણ એકનો બે નથી થતો. કારણ કે ઉપરથી ધમકી મારે છે મને કે જો આજ પછી મારા ને સ્વીટીના રસ્તામાં આવ્યો ને તો ભૂલી જઈશ કે તું મારો સાળો થાશો અને તારા હાડટાંટિયા ભંગાવી નાખીશ. બોલો શું કરવું? તારી વાત સાચી છે. આમાં તો કેવું છે, પોલીસ કેસ કરીએ તો આબરૂ તો આપણી જ જાય ને. હા, એને તો કંઈ પડી નથી. એ તો આમાં છે ને આ સ્વીટી એનો જ વાંક છે. કારણ કે આપણે પ્રેમ કર્યો ને એની સામે કોઈ આપણને તકલીફ નથી, પણ છોકરો તો જોવાય ને કે કેવો છોકરો છે, ઘર જોવાય. આ તો દારૂ ને બધી કે ધંધા ને એની પાસે બહુ ભોળો બનતો હોય છે હો, તો જ આ સ્વીટી છે ને ફસાય. સાચી વાત છે. આ કારણ કે અસકો જે છે ને એ હાથી જેવો છે. દેખાડવાના અલગ દાંત છે ને ચાવવાના અલગ છે. અને આમ પણ પપ્પા બીજાને કહીને શું ફાયદો છે જ્યાં આપણો સિક્કો ખોટો હોય. એ વાત સાચી છે, પણ હવે તો મને એમ છે કે આ સ્વીટીનો એક કામ કરીને કોઈક છોકરો હારો ગોતીને પરણાવી દે, જો વાત માને તો. હા, એને બધી જ વાતની જાણ છે કે અસકો આવો છે, છતાં પણ એના પ્રેમમાં એટલી બધી આંધળી થઈ ગઈ છે ને કાંઈ સમજ નથી પડતી. તો તમે કીધું એમ આપણે આપણા સમાજનો કોઈક આવો હાચન દારૂડિયો છોકરો હોય ને એને પરણાવી દે. પણ તું એમ કહેતો કે સ્વીટીને બધી વાતની જાણ છે અશોક વિશે? ન હોય. બધી જ જાણ છે પપ્પા. એ જે કાંઈ કરતો હોય તે કે મારે બધું જ ચાલશે પણ મને મારો અશોક જોઈએ. બોલો. એ તો તમે એને કીધું હોય ને સ્વીટીને કે ભાઈ દારૂ પીવે છે, જુગાર રમે છે, એટલે એને પ્રેમ થઈ ગયો છે એટલે કીધું એ જે કરતો હોય એ મારે હાલશે. બાકી એને જો આ હાચી વાતની ખબર હોય ને તો પછી સ્વીટી પાછી વળી જાય. પણ આપણી વાત ઉપર એની સ્વીકારી લીધું, જેવો હોય એવો મારો છે એમ. તો હવે એને આપણે હનુમાનજી તો બનાતું નથી. હે, સાતી સિરીને દેખાડીએ તો થાય કે હાસકાના ધંધા હું છે. એના મેળે સ્વેચ્છાએ સમજે ને તો જ તે થાય એમ છે, બાકી કંઈ થાય એમ નથી. હવે એ વાત સાચી છે. હવે કાંઈ નહીં, હવે આસ્કાનું તો એક ફેર હું મળી લઉં એમ કરવું છે. તમારે નથી જવું, રહેવા જો ની. મારથી સીધો નથી રહેતો હોય તમારથી રહે. આ શું છે કે અસ્કાને તમે મળશો તો કેવું છે ખબર? ભેંસ આગળ ભાગવત જેવું છે. મેં હાથે જોડ્યા છે કે તું છે ને મારી બેનના લાયક નથી. તારા જેવો આવારો છોકરો છે ને મારી બેનની જિંદગી બરબાદ કરી નાખશે. તો કે તારી બેનને હું ખુશ રાખી શીખે, ભલે ચોરી કરું. અત્યારે એ કે પછી મારી જિંદગી કે છે ને સુધરી જાય. હું જુગાર અત્યારે રમું છું ને પછી રમાડી કે હપ્તા લે. એટલે લ્યો બોલો. એટલે હવે તો આનું શું કરવું? મારું તો મગજ બેડ મારી ગયું. હા, વાત તો તમારી સાચી છે પણ હવે આનો એક જ રસ્તો છે પપ્પા કે પોલીસ કેસ કરીને તો આબરૂ ભલે જાય પણ હું શું કહું કે આ વ્યક્તિ છે ને એને એક વખત અંદર ગયો છે ને બીજી વાર એવી રીતના ફિટ કરાવી દઈ કે આજીવન બહાર ન આવે. હા ભાઈ, હવે આબરૂ જાય તો ભલે જાય પણ એનો કંઈક રસ્તો થાય ને તો સારું. એ આ ભાગી જાય ને એટલી આબરૂ નહીં જાય કેસ કરવામાં. જો ભાગી જાય ને તો ત્યાંય મોઢું દેખાડવાને લાયક નહીં રહીએ. હા, જે આ બાપ દાદાએ તમે એને બધાએ કમાણી છે ને એ જાતા વાર નહીં લાગે. સાચી વાત છે. હવે સમય ઉપર છોડી દો પપ્પા, સમય બધું જ બરાબર કરી દે. દરેક દર્દની દવા છે ને સમય જ છે. નિધિ, કેમ છે? મજામાં? હા સારું છે. તમારે કેમ છે? બસ મને પણ સારું છે. પણ આમ કઈ બાજુ જો છો તું? શું કહો છો ભાભી? આમ કઈ બાજુ જા છો તું? ઘરે જતી હતી કામ પરથી. અચ્છા, હા કંઈક તે કામ બદલાવ્યું છે એવા સમાચાર મળ્યા.
આજે યાર તું શું કામ જોબ કરે? તારી ભણવાની ઉંમર છે, તું ભણ ને. તારું કોલેજ તે અધૂરું મૂક્યું છે એ પણ મને ખબર છે. તમને તો ખબર જ છે ને કે કેટલા ટાઈમથી ઘરમાં થોડી પરિસ્થિતિ નબળી છે એટલે, અને મારો ભાઈ પણ કંઈ કામ કરતો નથી તો પછી મારે જ બધું કરવું પડે. સાચી વાત છે. હા, તારા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે. મને એ પણ ખબર છે કે તું આ જે કામ કરે છે ને એમના ઉપર જ તારું ઘર ચાલે છે. બટ તારા ભાઈને સમજાવ ને કે આ જે કરે છે એ બધું ખોટું કરે છે યાર. આ કંઈક કામ ધંધે ચડે, આ જે એના ખોટા વ્યસન છે, ખોટી આદત છે એ બધું છોડી દે. ભાભી થાકી ગઈ છું હવે, કેટલુંક સમજાવું. ભાઈ છે એટલે હવે કંઈ વધારે કહી બી ન શકું ને. અને તારો ભાઈને કેટલા વ્યસન છે છતાં પણ મારી નણંદ તારા ભાઈના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે. તને ખબર છે? મારી નણંદ તો બસ એક જ જીદ લઈને બેઠી છે કે લગ્ન કરીશ તો અશોક જોડે કરીશ, બીજા કોઈ જોડે નહીં કરું. હવે એમને કોણ સમજાવે કે અશોક બરાબર છોકરો નથી? તું જ મને કહે. હા, ભલે અશોક તારો ભાઈ છે, મારે તને કંઈ કહેવું ના જોઈએ, બટ છતાં પણ તું પણ જાણે જ છે ને કે તારા ભાઈને કેટલી ખરાબ કુટેવો છે. ખબર જ છે ભાભી, પણ હવે હું આનાથી વધારે તો હું શું કહી શકું. હું રોજ એને ટોકું છું કે ભાઈ કંઈક કામ કર, કંઈક કામ કર, પણ નહીં, મારી સાથે મગજમારી કરે, બાંધે, પૈસા લઈ જાય, જતો રહે. શું કહું? સાચે તારા ભાઈને એટલી પણ સમજણ શક્તિ નથી કે તમારે મા બાપ નથી. તારો ભાઈ તારો મોટો ભાઈ છે, એણે બાપ બનીને તારા પડખે ઊભું રહેવું જોઈએ. તારા ભાઈને તો એટલી બુદ્ધિ તો હોવી જોઈએ ને કે પપ્પા તો ભગવાને લઈ લીધા છે, મારી બેનમાંથી કોઈનો સાયો નથી, તો મારી બેન ઉપર હું ભાઈ નહીં પણ બાપ બનીને હાથ રાખું એક. પણ એ તો તારો ઉપયોગ જ કરે છે. હું તો તને સાચી સલાહ આપું ને તો કોઈ સારો છોકરો ગોતીને તું લગ્ન કરી લે. પણ મને એમ થાય કે આ ભાઈ મોટો છે તો પછી એનું કરશે કંઈ નહીં, જવા દો ને, એક જ મિનિટ, રહેવા દો ને ભાભી. આ બધું શું થયું છે તને? હા, શું થયું છે તને? જો નિધિ, તું કંઈ પ્રોબ્લેમમાં હોય, કોઈ ટેન્શનમાં હોય તો કે મને. કોઈ છોકરો તને હેરાન કરતો હોય કે એવું કંઈ હોય તો પણ તું મને કહે. પણ હા, તને આટલું બધી લાગેલું યાર? આ કોણે માર્યું તને આટલું બધી? ના ના ભાભી, તમે વાત કરો છો ને ભાઈની, એ જ ભાઈએ મને માર્યું છે, એટલે તો હું એને કાંઈ કહી નથી શકતી. પણ તારો ભાઈ તારી ઉપર આટલી હદ સુધી અત્યાચાર કરે છે અને તું ચૂપચાપ મૂંગા મોઢે સહન કરે છે? શું કરું ભાભી, ઓપ્શન મારી પાસે કાંઈ નથી ને બીજો. બહુ બધા ઓપ્શન છે. આપણે સ્ત્રી છે ને એક સક્ષમ છીએ. આપણે સ્ત્રી ધારીએ ને તો લક્ષ્મીજીનું રૂપ પણ લઈ શકીએ અને સમય આવે ને તો આપણે મહાકાળીનું પણ રૂપ લઈ શકીએ છીએ. અને સ્ત્રીના ખાંડા એટલા પણ નબળા નથી કે સ્ત્રી અત્યાચાર સહન કરે. અત્યારે તો સ્ત્રી છે ને પોતાના પગભર રહી અને ગમે કરી શકે છે, અને તું તો તારા પગભર છું, તારી ક્યાં કોઈની જરૂર છે? જરૂર નથી, વાત તમારી સાચી, પણ હવે અત્યારે પછી હું લગ્ન કરી લઉં તો મારા ભાઈનું શું? તારા ભાઈએ તારું વિચાર્યું છે કે તારે તારા ભાઈનું વિચારવાનું આવે છે? જો જો. તારો ભાઈ તને આ રીતે હેરાન કરતો હોય ને તો મને એટલી ખબર છે કે તારે એનો વિચાર ન લાવવો જોઈએ. અને તારો ભાઈ તો છે જ નરાધમ. જો તારો ભાઈ મને સાચા ભટકાય ને અને મારી જેવી બેન હોય ને તું એને સ્વર્ગમાં પુગાડી દઉં. કરવું તો મારે ઘણું છે, પણ ભાઈ છે ને, ભાઈના નાતે હું એને કંઈ નથી કહી શકતી. એ મારે તો માર ખાઈ લેવો પડે, કેમ કે મારી પાસે તો એક જ સહારો છે ને. હા, તારો પણ વાંક નથી, તને પણ દોષ ના દેવાય, કારણ કે તું પણ નિરાધાર છો. પણ નિધિ, પ્લીઝ મારી એક હેલ્પ કરીશ? તારો ભાઈ છે ને મારી બેનને હા પ્લીઝ નિધિ, એક હેલ્પ કરીશ? તારો ભાઈ છે ને મારી નણંદને એના પ્રેમ જાળમાં ફસાવી રહ્યો છે અને મારી નણંદને બસ તારા ભાઈ સિવાય કોઈ દેખાતું નથી, તો પ્લીઝ. ભાભી, આમાં જો એ વાત મારી સમજતો નથી, તમે જ ખુદ સમજાવો એને. આમ મને આટલી હેજ ને આજે આ તારી હાલત જોઈ ને તો સાચે મારો પણ જીવ બળે છે કે કાલ સવારે સ્વીટીને લગ્ન કરીને આવશે ને તો એમનું કોણ થશે? એમને જો આ રીતે મારશે તો? કારણ કે અમે અમારી નણંદને નાજુક ફૂલની જેમ સાચવી છે. હું લગ્ન કરીને આવી એના 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષમાં મેં પણ કોઈ દિવસ સ્વીટીબેનને ઊંચા અવાજે નથી કહ્યું. અને જો એ રીતે અશોક એને આ રીતે હેરાન કરતો તો પ્લીઝ નિધિ, મારી વાત માનને અને તું આવને પ્લીઝ. અચ્છો, નાનો પાડતી, કોઈની જિંદગીનો સવાલ છે. તું પણ એક દીકરી છો એટલે તું સમજી શકે છે કે કોઈ દીકરીની જિંદગી બરબાદ થાય તો શું થાય. એક સ્ત્રી બીજી સ્ત્રીનું સારું વિચારી શકે ને,
પ્લીઝ નિધિ ના નો પાડતી. હાવ ને, જો તારો ભાઈ તને કંઈ નહીં કરે બસ એ જવાબદારી મારી. તારો ભાઈ તને એક શબ્દ નહીં કહે, તારો ભાઈ તને કંઈ કહેશે ને તો એને સજા કેમ આપવી ને એ મને બહુ સારી રીતે આવડે છે. પણ મારી નણંદની જિંદગી તારા હાથમાં છે, એનું ભવિષ્ય પણ તારા હાથમાં છે. એક વખત આ જોશે ને તો તારી વાત ઉપર કદાચ વિશ્વાસ કરી લઈને તો એની જિંદગી બચી જશે. પ્લીઝ હું તને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું. નહીં નહીં પ્લીઝ ભાભી, આવીશ હું, બને એટલી કોશિશ મારા રીતે અત્યારે કરીશ. ચાલ ને મારી સાથે પ્લીઝ. જો તને તારો ભાઈ કંઈ નહીં કે એ જવાબદારી મારી. પ્લીઝ, કોઈની જિંદગીનો સવાલ છે. સારું ચલો. ઓ માય ગોડ, તમારો શો કેટલો સ્વીટ લાગે છે. બહુ જ મસ્ત. અરે બીજું કંઈ આવડે છે અશોક સિવાય? આખો દિવસ 24 કલાક છે ને અશોક અશોક કરમાં. હું સાચું કહું છું આ તને. તમે છે ને ખોટું કર્યું બરાબર. એવી રીતે મારા હાથમાંથી ફોન નહીં લઈ લેવાનો. આંગળી નીચે રાખ, મોટો ભાઈ છું તારો. અરે પણ તમે બધા અશોકની પાછળ જ પડી ગયા છો તો તમને 10 વાર ના નથી પાડી કે મને છે ને ઘડીએ વળે એનું કીધા નહીં કરવાનું. તોય લગન ત્યાં કરવાની તો ત્યાં જ કરવાની છું. અશોકની પાછળ છે ને અમે નથી પડી ગયા, તું છે ને હાથ ધોઈને પડી ગઈ છો એની પાછળ. જસ્ટ શટ અપ ઓકે ભાઈ. જો મર્યાદા રાખું ત્યાં સુધી મને રાખવા દ્યો. બાકી જે દિવસે મેં મારી મર્યાદા લાજી લીધી ને, સાચે કહું છું. હા ખબર છે મને, તું તારી મર્યાદા મૂકીશ ને એટલે અમારી ઇજ્જત ધૂળધાણી થઈ જશે. હે, તું આ ઘરનું ઉંબરું ઓળંગીને જવાની જ છો, એ ખબર જ છે. કર્યા નથી ને મેં. ભાગી ગઈ કોઈ યારે નથી ભાગી ને. એ જ બાકી રહ્યું છે, હવે ભાગી જવાનું. હે, જો બેન, પ્રેમથી તને કહું છું, હું યશકા પાસે ગયો હતો એને સમજાવવા માટે. એકનો બે નથી થતો, ગાડી ચોરતો તો કોકની. આ હદ સુધી એ જાય છે. ખબર હતી આ ગામ વાળા અને તમે બધા તો ઈ જ ઈચ્છો છો ને કે અશોકની મારી આગળ આવીને કારણ વગરની આડી અવડી વાતો કરો એટલે હું તમારી વાતોમાં આવીને ભોળવાઈ જાઉં. પણ હું તમારા લોકોની વાતોમાં આવવાની નથી. અરે બેન, સમજવાનો પ્રયત્ન કર. એ એક રૂપિયો નથી કમાતો, જેલમાં ગયેલો છે, જુગાર રમે છે, દારૂ પીવે છે. માનતી કેમ નથી તું એક પણ વાત? એવો હોય એવો બરાબર, મને ખબર જ છે એવો નથી. પણ હવે તમે લોકો એવું જો મનમાં છે ને ધારી જ લીધું છે તો પછી જેવો હોય એવો. બસ મહેન્દ્ર, રહેવા દો ને. જે માણસ ન સમજે ને એને સમજાવવાનો કોઈ ફાયદો નથી. હા, હવે આ કોને ઉપાડી લાવ્યા તમે? નથી ઓળખતા તમે સ્વીટીબેન? જરાક સરખો ફેસ જોવો તો આમનો. ઘરે કોઈ દી લઈ ગયો હોય તો ઓળખે ને. મતલબ ઘરમાં ખાવાના ફાફા હોય, તાવડી તેરવાના માંગતી હોય તો બરાબર છે. તને- લઈ જવાના છે. તને તારા હસકાએ કીધું નથી કે મારે એક બેન છે? હા, હે, કીધું તું? કોઈ દિવસ વાત કરી છે? તને કહું, એમના પરિવારમાં કોણ કોણ છે એ તમને ખબર છે? એના પરિવારમાં કોઈ નથી. રેડી? તો આ આકાશમાંથી ઉતરેલા લાગે છે નહીં? તમે જે હોય કોણ છો ભાઈ તું? અને અહીંયા શું કામ છે તારું? કોણ છો બેન તું? તારે અહીંયા શું કામ છે? આ લોકો ચડાવે એમ ચડાવીને આવી નહીં જવાનું. પેલા વિચારવાનું પછી કોકના ઘરમાં આવવાનું. સ્વીટીબેન, સ્વીટીબેન, હા તમારા અશોકની બેન છે. શું? અશોકની સગી માં જણી બેન છે. અને તું આટલો બધો જ જો પ્રેમ કરતી હતી અશોકને તો એને તારાથી છુપાયું કેમ? અત્યાર સુધી તને કેમ ન કહ્યું કે એને એક સગી બેન પણ છે અને બેન નોકરી કરે છે અને ભાઈનું પેટ ભરે છે? જો કે એક ભાઈની ફરજ હોય છે, મા બાપ નથી એને, એ તો તું સારી રીતે જાણે છે. તને એમ જ કીધું હશે કે હું એકલો છું, પણ એ અશોક એની બેનની કમાણી ખાય છે. અને તને જો જૂઠું લાગતું હોય ને તારી ભાભીને પૂછી. હા, અશોક કમાતો નથી. હા, અશોક તમારી પાસે જે પૈસા વાપરે છે ને એ પૈસા પણ આ છોકરી કાઢીને લાવે છે. વેરી નાઇસ સ્ટન્ટ. હા હા, તમે લોકો સ્ટન્ટમાંથી પાર નહીં આવો. કેમ કે તમે લોકો એક વસ્તુ નક્કી કરી લીધી છે, ગમે તે થાય આ બેનું આપણે તોડાવીને રહેવાનું છે. રાઈટ ભાભી? એક જ મિનિટ. અરે તમે કોકની શું કરો છો? આ હા, તમને દેખાય છે સ્વીટીબેન? હા, દેખાય છે તમને? આ ગુમડા થયા છે. હા, દેખાય છે તમને? ગુમડા નથી, જરાક આંખ ફાડીને જો જો. ગુમડા વાળી. જોવો ઓ પડી ગયા છો કઈ? સ્વીટીબેન, તમે જોવો પડે કે નિધિ તું જ કે શું વાત છે? નહીં સ્વીટીબેન, આ તમે જે સમજો છો ને એવું કાંઈ છે નહીં. આ તમારા ભાઈ ભાભી સાચું જ કહે છે. અને આ નિશાન છે ને એ મારા ભાઈએ જ મારા પર હાથ ઉપાડેલો છે. અને આ એકવાર નહીં, આ રોજનું છે. આ તારા આંખ ઉપર જે કાળા ચશ્મા પહેરેલા છે ને પ્રેમના નામના,
એ હવે ઉતારીને ફેંકી દે ને તો સારી વાત છે. નકર જે આની હાલત માં જણી બેનની જો એ આવી હાલત કરતો હોય, જે છોકરો, તું તો એના માટે કાંઈ નથી. એક મિનિટ, આ તમે બધા ચૂપ રહેશો તો એની હારે વાત કરું? હે કર. બેન, જો હું હજી કહું છું, આ લોકો તો મારું અશોક સાથે તોડાવવા જ માંગે છે. હા, એ લોકોની ચઢામણીમાં આવીને જો તમે આવું બોલતા હોય ને તો બે પ્રેમી પંખીડાને અલગ કરીને તમે બહુ મોટું પાપ કરી રહ્યા છો. ના ના સ્વીટી બેન, જો આ તમારા સગા ભાઈ ભાભી છે, શું કામ તમારું તોડાવે? અને તમે જ સમજો, તમે પણ એક સ્ત્રી છો ને. મારી હાલત જોઈને તમને એવું નથી લાગતું કે સાચું કહે છે એમ? સ્વીટી બેન, ચાલ માન્યું કામે તોડાવવા માંગતા હોય, પણ કોઈ છોકરી પોતાના શરીરમાં આટલો માર તો સહન ના કરે ને. કરે? અને તમારું ખરા પરિણામને શું મળવાનું છે? તમે એટલો તો વિચાર કરો કે જે માણસ પોતાની સગી બેનનો ના થયો એ તમારું શું થવાનું છે? આ જો એમની બેનને રાતા પાણીએ રોવડાવતો હોય તો તમે તો એના માટે ભારતી છો બેન. એને એના બેનનું પેટમાં બળે છે કે એને તમારું પેટમાં બળશે? બેન, આ દુનિયામાં પ્રેમ કરવો ને એ ગુનો નથી, પણ પ્રેમ તમે કોની સાથે કરો છો, કેવા વ્યક્તિ સાથે કરો છો એ મહત્વનું છે. હા, સાચા માણસ જોડે પ્રેમ થાય ને તો આપણા માટે મહત્વનું છે, બાકી નથી. સ્વીટીબેન, તમને ખબર છે કે એક ખુદ નથી કમાતો. બાકી પુરુષના કાંડામાં કેટલું જોર હોય કે પુરુષ ધારે એ કરી શકે, પણ આ એ છોકરો પોતાની બેનને ઘરે ઘરે કામ કરવા મોકલે છે. એની બેન ઘરના કચરા પોતા વાસણ કપડાં કરવા જાય છે બીજાના, અને એ પૈસા કામીને લાવે ને એમાંથી ઘર ચલાવે છે. એમની બેનને મારીને દારૂ પીવે છે એ પૈસા લઈને. હવે એને એટલી પણ બુદ્ધિ નથી કે મારા મા બાપ નથી તો મારી બેનમાંથી હું કાઢો છાંયડો બનીને રહું, એને દુઃખી ના કરું. આ તમે લોકો શું બોલો છો? મેં તો અશોકને સાચો પ્રેમ કર્યો છે અને મેં એને કીધું હતું કે ગમે તે થાય હું તારી હારે લગ્ન કરીશ. ભાઈ જો કહી દો ને કે આ બધું ખોટું છે. મેં આજે એને સાચો પ્રેમ કર્યો છે. કદાચ આ વાત ખોટી હોત અને જો અશોક તને સાચો પ્રેમ કરતો હોત ને તો ધીરે ધીરે ઈ બદલવાની કોશિશ કરત, પણ એ માણસમાં છે ને માણસાઈ નામની વસ્તુ નથી. તારા પ્રેમની એને કોઈ કદર જ નથી. ભાભી આપણે ને બધી પરિસ્થિતિને છે ને હેન્ડલ કરી લેશું. આપણે છે ને સ્વીટી બેન બસ. પરિસ્થિતિ જે હેન્ડલ થતી હોય એને કરાય. કદાચ અશોક સાવ ગરીબ હોત ને તો પણ અમે તમારા લગ્ન કરાવી દેત. કદાચ સાલી બીમાર હોત ને પથારીવશ કોઈ રોગ હોત ને તો પણ લગ્ન કરાવી દેત. પણ એ માણસ સાવ નકામ હોય ને નફટ માણસ છે. એ માણસ દારૂ પીવે છે, કમાતો નથી. તો વિચાર કર બેન, આ દુનિયામાં કયો એવો બાપ અને ભાઈ હોય જે પોતાની બેનને જાણી જોઈ અને કૂવામાં ધક્કો મારે? હે, તું મારા માટે એક અનમોલ રતન છો અને આ સમાજમાં છે ને બધા જોઈ રહે ને એવી રીતે અમે તારા લગ્ન કરાવવા માંગીએ છીએ ધામે ધૂમે, અને તું આવા હલકટ માણસની પાછળ પ્રેમમાં આટલી બધી આંધળી થઈ ગઈ છે કે આટલા લોકો સમજાવે છે છતાં તું સમજવા તૈયાર નથી. અને સગી બેન તને મારના જામઠા દેખાડે છે પોતાના શરીર ઉપર, તને વિશ્વાસ નથી આવતો. હું એની સગી બેન છું, પણ એ છે ને ભાઈના લાયક નથી. તમે છે ને સારો છોકરો ગોતીને પ્રેમ કરો. આ તમારી ભૂલના કારણે તમારા ભાઈ ભાભી દુઃખી થાય છે. નિધિ, થેન્ક યુ સો મચ કે ના ના સાચી વાત. ના ના ભાભી, હવે તો મારી ફરજ હતી. હવે તો ઉપાધિ ના કરતી. તારો ભાઈ કંઈ પણ તને કરે ને તો અમને જાણ કરજે. રહેજો 5 સેકન્ડ.